નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? આપણે સદિશ જોવાનું શરૂ હતું અને સદિશની અંદર સદિશોના સરવાળા, સદિશોની બાદબાકી, બરાબર, બહુકોણની રીત, આ બધું અને એના પીવાયક્યુઝ, નીટ જેડબલ્યુ મેન્સ ના જેટલા પણ પીવાયક્યુ હતા એ મેજોરિટી ક્લિયર કરી અને આપણે આગળ પહોંચી ગયેલા છીએ. આજના લેક્ચરમાં જોવાના છે સદિશોના લંબઘટક. ઓકે, શું આવશે આમાં? જોરદાર થિયરી આવશે અને આ એવો ટોપિક છે જે આગળના લગભગ બધા જ ચેપ્ટરમાં કામમાં આવશે. ન્યૂટનના ગતિના નિયમ હોય, કાર્ય ઉર્જા, પાવર હોય, રોટેશનલ હોય, ફ્લુઇડ હોય, લગભગ બધા જ ચેપ્ટરમાં, 12માં ઇલેક્ટ્રોસ્ટેટિક્સ હોય, બધી જ જગ્યાએ કામ આવવાનું છે. ચલો તો ભાઈ સદિશોના લંબઘટક છે શું ભાઈ? સાંભળતી શરૂ કરીએ. સદિશોના લંબઘટક. ઓકે, ચલો હવે એક વસ્તુ જો, માની લે કે અહીંથી હું બે એક્સિસ બનાવી દઉં. એક એક્સિસ મેં બનાવી આ બાજુ, એક એક્સિસ બનાવી દીધી આ બાજુ. હવે ઓકે, નો પ્રોબ્લેમ. આપણને ખબર છે એક્સિસને આપણે શું કહીએ છીએ. આને હું કહી દઉં છું એક્સ એક્સિસ, આને હું કહી દઉં છું વાય એક્સિસ. હવે જો તું આ એક્સ એક્સિસ અને વાય એક્સિસ નું જે ઓરિજિન છે ઓ બિંદુ, આ ઓ બિંદુ પરથી કોઈ એક વેક્ટર હું લઈ લઉં, અહીંયા કોઈ એક સદિશ લઈ લઉં છું આ રીતે. અહીંયા ઓરિજિન માંથી ઓ ઉપર, અરે શું કરો છે, ભેગા થઈ ગયા બધા, જતો ઠીક ઠીક ઠીક. ચલો અહીંથી હું એક સદિશ લઈ લઉં છું, અહીંથી આ બાજુ. હા ભાઈ, ચલો આ મારો એક આવી ગયો સદિશ અને આ સદિશને કંઈ પણ નામ આપી દે. આ સદિશને કંઈ પણ નામ આપી દઈશું આપણે. આ સદિશનું નામ આપી દઉં છું એક્સ. સદિશને શું નામ આપી દીધું? એક્સ વેક્ટર. બરાબર, આ એક્સ વેક્ટર મારો સદિશ છે. ઓકે, એક્સ નહીં નામ રાખતા બીજું રાખી દઈએ. એક્સ એક્સિસ થી સાહેબ કન્ફ્યુઝન થઈ જશે. શું નામ રાખી દઈશું? બોલ, આપણે નામ રાખી દઈએ છીએ એ વેક્ટર. ચલો આ બેસ્ટ ચાલશે. અહીંયા મેં નામ રાખી દીધું એ વેક્ટર. તો અહીંથી મારી પાસે એક એ સદિશ આવી ગયો. હવે આ જે એ સદિશ છે ને, એમાં એક વસ્તુ જો નાનકડી, કે ભાઈ એક તો આપણી પાસે અહીંયા આ બાજુ એક લાઈન બને છે અને એક બાજુ આપણી પાસે અહીંયા આ બાજુ લાઈન બનશે. બરાબર, આ રીતે એક ત્રિકોણ બનાવી નાખશું આપણે. હા બને, કઈ વાંધો નહીં. હું કહી દઉં છું કે આ જે એ વેક્ટર છે એ નીચે એક્સ એક્સિસ સાથે થીટા જેટલા ખૂણે આવેલો છે. કેટલા ખૂણે આવેલો છે? થીટા જેટલા ખૂણે આવેલો છે. હા ભાઈ, ઓકે, એકદમ કોઈ પ્રશ્ન નહીં આમાં. હવે એક વસ્તુ જોતું, જો થોડી વાર માટે હું નામ આપી દઉં છું ત્રિકોણ. આ જે ત્રિકોણ જેવી રચના બની, ત્રિકોણ જેવી રચના બની અને નામ આપી દઉં છું ABC. થોડી વાર માટે હું નામ આપી દઉં છું ABC. જો અહીંયા આ ખૂણા માટે, ધ્યાનથી સાંભળજે, આ ખૂણા માટે જો હું સાઈન થીટા લગાવું, આ ખૂણા માટે જો હું સાઈન થીટા લગાવું તો મને ખબર છે સાઈન થીટાની કિંમત કેટલી થાય? બોલ, સામેની બાજુના છેદમાં કર્ણ. તો આ થઈ જશે AB ના છેદમાં E. હા બરાબર, થીટા બરાબર સાઈન, સામેની બાજુ છેદમાં કર્ણ. તો આનો મતલબ કે AB ની વેલ્યુ કેટલી આવી ગઈ? બોલ, A સાઈન થીટા. હા ભાઈ, આ AB ની વેલ્યુ કેટલી આવી ગઈ? A સાઈન થીટા. એવી રીતે જો થીટાની જગ્યાએ હું કોસ થીટા લગાવું તો કોસ થીટાની વેલ્યુ કેટલી આવશે? બોલ, BC ના છેદમાં કર્ણ. તો અહીંયા આવશે BC ના છેદમાં કર્ણ એટલે A. તો મારી પાસે BC ની વેલ્યુ કેટલી આવી ગઈ? બોલ, A કોસ થીટા. તો BC ની વેલ્યુ મારી પાસે આવી ગઈ A કોસ થીટા. હા ભાઈ, તો ભાઈ આ બાજુની વેલ્યુ A સાઈન થીટા, આ બાજુની વેલ્યુ A કોસ થીટા. હવે ધ્યાનથી સમજજે હું જે બોલું એ, આ A કોસ થીટા છે એ કઈ દિશામાં છે? X દિશામાં. તો આ A કોસ થીટા ને આપણે AX પણ કહીએ છીએ. A સાઈન થીટા કઈ બાજુ છે? Y ની દિશામાં. તો A સાઈન થીટા ને આપણે AY પણ કહીએ છીએ. આને આપણે કહી દઈએ છીએ X, આને આપણે કહી દઈએ છીએ AY. ઓકે, બીજી કઈ વસ્તુ છે? સાંભળ ધ્યાનથી. જો ધ્યાનથી એક વસ્તુ નાનકડી વસ્તુ જો, આ C થી B બાજુ, જો અહીંયા C થી B બાજુ જો અહીંયા હું એક સદિશ બનાવી દઉં. શું બનાવી દઉં? બોલ, સદિશ. એક વેક્ટર બનાવી દઉં આ બાજુ C થી B બાજુ, અને એક હું સદિશ બનાવી દઉં. ઓકે ઓકે ઓકે, એક સદિશ હું બનાવી દઉં B થી A બાજુ. હા, આ તો કઈક જાણીતું લાગે. આ તો શું છે? એટલે ભાઈ આ તો ત્રિકોણની રીત છે સદિશની. જો તું C થી B, B થી A. હા બરોબર, એનો મતલબ એ થઈ ગયો કે આ A વેક્ટરનું મૂલ્ય આ બંને સદિશોના સરવાળા જેટલું હશે. ત્રિકોણની રીત છે ભૈયા, ત્રિકોણની રીત. ભાઈ એક સદિશ બનાવવાનો, બીજો સદિશ બનાવવાનો, ત્રીજો સદિશ બેને જોડી દેશે. આ જે ત્રીજો સદિશ જોડશે શું હશે? પરિણામી સદિશ. આપણે આગળ વાત કરીને આવેલા છીએ. એનો મતલબ કે આ જે A વેક્ટર છે એ શું છે ભાઈ? સરવાળો છે. કોનો સરવાળો છે? બોલ, AX અને AY નો સરવાળો છે. તો ભાઈ આ સરવાળો છે કોનો? AX વેક્ટર પ્લસ AY વેક્ટર. હા બિલકુલ ભાઈ,
એ એક્સ વેક્ટર ને એ વાય વેક્ટર નો સરવાળો છે. એનો મતલબ એમ કે આ વેક્ટર એ બરાબર શું લખી શકાય? બોલ, હું અહીંયા લખું છું એ એક્સ, અને આ ઉપરનો વેક્ટર તો શું આપે? ઉપર જે તીર લગાવીએ તીર, એ શું આપે? દિશા આપે ને. મારે દિશા એક અલગ રીતે લખવી હોય તો હા એ પણ છે ભાઈ. આપણને ખબર છે કે આ દિશા છે એ એક્સ અક્ષમાંની દિશા છે, અને એક્સ અક્ષ ને દિશા તરીકે દર્શાવવા માટે આપણી પાસે એક એકમ સદિશ હતો. આપણે એકમ સદિશમાં ભણી ગયા આગળ. એક્સ ને દર્શાવવા માટે આપણી પાસે કયો એકમ સદિશ હતો? આઈ કેપ. અને વાય ને દર્શાવવા માટે આપણી પાસે કયો એકમ સદિશ હતો? જે કેપ. તો અહીંથી હું લખી શકું એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. ભાઈ આ આવી ગયો એ વેક્ટર. તો અહીંથી આમ પણ લખી શકીએ એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એ એક્સ ને તો આપણે શું કહી શકીએ? બોલ, એ કોસ થીટા આઈ કેપ પ્લસ એ વાય ને લખી શકીએ એ સાઇન થીટા જે કેપ. જી ભાઈ, લો ભાઈ, આ જે ભાઈ કેસ, બીજું કઈ ટૂંકમાં હું તને કહી દઉં, સાંભળ ધ્યાનથી. આ બધી હતી ભાઈ મેથેમેટિકલ ફોર્મેશન્સ, આપણે પ્રૂવ કરી દીધા. આપણને ખબર પડી ગઈ કે એ વેક્ટર છે, અહીંયા એ સાઇન થીટા, અહીંયા એ કોસ થીટા છે. એક વસ્તુ સમજ, આ જે પરિણામી સદિશ છે અહીંયા આપણી પાસે કયો? એ સાઇન થીટા એ વાય. આર્યો એ સાઇન થીટા. જો આ એ સાઇન થીટા ને હું પેરેલલ શિફ્ટ કરું, જે અલાઉડ છે, આપણે વાત થઈ ગયેલી છે આગળ વેક્ટરમાં. ભાઈ કોઈ પણ સદિશ છે એનું મૂલ્ય બદલ્યા વિના, કોઈ પણ સદિશ છે એનું મૂલ્ય બદલ્યા વિના, મૂલ્ય તારે બદલવાનું નથી, મૂલ્ય બદલ્યા વિના, દિશા બદલ્યા વિના એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે એને લઈ જઈ શકો. બરાબર? તો જો આ જે બી એ વેક્ટર જે આ એને દિશા બદલ્યા વિના, મૂલ્ય બદલ્યા વિના જો મારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો લઈ જઈ શકું કે નહીં? હા બિલકુલ લઈ જઈ શકીએ ભાઈ, કાંઈ વાંધો નહીં. તો હું એક કામ કરું, ધ્યાનથી જો, આ જે સદિશ છે બી એ વેક્ટર એ સાઇન થીટા એ વાય, એનું હું એક કામ કરું છું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. કેમ લઈ જવું? ધ્યાનથી જો. હા ભાઈ, આને હું પેરેલલ શિફ્ટ કરું અહીંથી, જોજો ધ્યાનથી. હા, આનું અહીંયા રાખી દો, પેરેલલ શિફ્ટ કરી. હા આવી ગયું. પેરેલલ શિફ્ટ કરીને આ બાજુ રાખી દો. હે તો ભાઈ આનું મૂલ્ય તો એ જ થવાનું. મૂલ્ય કેટલું થવાનું? મૂલ્ય કેટલું હતું પહેલેથી? એ સાઇન થીટા. આને આપણે કહેતા હતા એ મૂલ્યમાં કોઈ ચેન્જ આવેલો નથી. આનું કઈ કામ નથી હવે. ચલો, મૂલ્યમાં કોઈ ચેન્જ આવેલો નથી, દિશામાં કોઈ ફેરફાર થયેલો નથી. મેં ખાલી શું કરી દીધું? પેરેલલ શિફ્ટ. જેવું મેં પેરેલલ શિફ્ટ કર્યું એટલે જો ધ્યાનથી અહીંયાથી અહીંયા ચતુષ્કોણની રીતે આવી ગઈ. કઈ રીતે આવી ગઈ? ચતુષ્કોણની રીતે. પહેલો સદિશ, બીજો સદિશ, આનો ઉપર જવા દો, આને હું આ બાજુ, બિલકુલ ચતુષ્કોણની રીતે આવી ગઈ. પણ અહીંથી વસ્તુ તારે શું સમજવાની? ધ્યાનથી સમજ. વસ્તુ શું સમજવાની એ જોઈએ કે કોઈ પણ તને સદિશ આપેલો હોય, કોઈ પણ સદિશ આપેલો હોય એના હંમેશા કેટલા ઘટક બનશે? બે. હવે ધ્યાનથી સાંભળીએ. આગળની જેટલી વાત કરી ને મેં, આગળની જેટલી વાત કરી, 5 મિનિટ 10 મિનિટ જેટલો ટાઈમ થયો એટલો, મેં આગળની જેટલી વાત કરી યાદ રાખજે, ઇમ્પોર્ટન્ટ છે. પણ સૌથી અગત્યની વસ્તુ હવે યાદ રાખી લે. શું છે? સાંભળ ધ્યાનથી, કે તને કોઈ પણ સદિશ આપેલો હોય, કોઈ પણ સદિશ આપેલું હોય, જે બાજુ થીટા હોય એ બાજુ એનું શું આવી જશે? કોસ થીટા. અને જે બાજુ થીટા નહીં હોય એ બાજુ શું આવી જશે? સાઇન થીટા. ખતમ 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 ખતમ. યાદ શું રાખવાનું? બોલ, તને કોઈ એક સદિશ આપેલો છે, જે બાજુ થીટા હોય એ બાજુ કોણ આવી જશે? કોસ થીટા. જે બાજુ થીટા નહીં હોય એ બાજુ કોણ આવી જશે? સાઇન થીટા. અથવા તું એમ યાદ રાખી લે કે અહીંયા એંગલ કેટલો છે? થીટા. તો ઉપરનો એંગલ કેટલો થશે? બોલ, 90 માઇનસ થીટા. ઉપરનો એંગલ કેટલો થઈ જશે? 90 માઇનસ થીટા. જે બાજુ થીટા હોય એ બાજુ કોસ થીટા, 90 માઇનસ થીટા હોય એ બાજુ સાઇન થીટા. ખતમ. આટલી વસ્તુ તો તને યાદ જ રહેવી જોઈએ. થીટા હોય એ બાજુ કોસ થીટા, થીટા ના હોય એ બાજુ સાઇન થીટા. ખતમ, કમ્પ્લીટ. આટલું મસ્ત થઈ જવું જોઈએ. તો બસ આ જે સદિશના ઘટકો. હવે બીજી એક વસ્તુ અગત્યની યાદ રાખવાની કે આ જે ax અને ay છે, ax અને y એકબીજાને કેવો હોય? લંબ. તો તમે જે કોઈ પણ સદિશ બનાવો, સદિશ ત્યાંથી થીટા ખૂણે તો તમે એક ઘટક લેવાના જ છો. માન લો કે આ વેક્ટર બનાવ્યો તો cos થીટા તો લેવાના જ છો. હવે cos થીટા સાથે આ જે a sin થીટા છે હંમેશા કેવો હોવો જોઈએ? પરપેન્ડિક્યુલર. હંમેશા કેવો હોવો જોઈએ? લંબ હોવો જોઈએ. આ એક વસ્તુ તારે અલગથી ધ્યાન રાખવાની છે. બસ, બાકી કન્સેપ્ટ થઈ ગયો, ખતમ. મતલબ કે સમજ. હવે અહીંયા સમજ. માન લે કે અહીંયા મેં એક વેક્ટર બનાવ્યો છે બી વેક્ટર. એ શું બનાવ્યો? બી સદિશ બનાવ્યો. બી સદિશ, અને અહીંયા તને એંગલ આપી દીધો થીટા. તો મને ખબર પડી કે જે બાજુ થીટા છે એ બાજુ બી નો શું લઈ લેવાનું? મારે કોસ થીટા. નથી એ બાજુ મારે શું લઈ લેવાનું? બી નો સાઇન થીટા. બસ લો, આટલું સમજવાનું હતું, ખતમ. માન લો કે મારી પાસે એક વેક્ટર આ રીતના છે, અહીંયા સી, અને મને અહીંયા ખૂણો આપેલો છે કેટલો? થીટા. તો સી નો ઉપર કયો કોમ્પોનન્ટ થઈ જાય? સી કોસ થીટા. અને નીચે કયો કોમ્પોનન્ટ થઈ જાય? સી સાઇન થીટા. લો, ખતમ. કમ્પ્લીટ કે નહીં? બોલ. બસ આ જ છે ભાઈ સદિશના લંબ ઘટકો. શું છે? સદિશના લંબ ઘટકો. થઈ ગયું ભાઈ કમ્પ્લીટ. લો ભાઈ, આ સદિશના લંબ ઘટકો. આગળ જઈએ.
આગળ જઈએ. એક નાનકડું એવું એક્ઝામ્પલ થઈ જાય. એક નાનકડું એવું એક્ઝામ્પલ થઈ જાય, ધ્યાનથી જો. શું કહું છું હું, ધ્યાનથી સાંભળ. જેમ કે માની લે કે મને આપી દીધું અહીંયા, શું આપી દીધું જો, અહીંથી થોડુંક, અહીંથી થોડુંક, ચલો આ રીતના આપણને આલેખ આપેલો છે, અને અહીંથી આપી દીધો મને સદિશ. અહીંથી મને શું આપી દીધો, સદિશ. સદિશ જે મને આપેલો છે F બરાબર 50 ન્યૂટન. F બરાબર કેટલા આપ્યા, 50 ન્યૂટન. અને આ ખૂણો મને આપી દીધો, આ ખૂણો મને આપી દીધો, કેટલો આપી દીધો બોલ, 30 ડિગ્રી. ખૂણો કેટલો આપી દીધો બોલ, 30 ડિગ્રી. 30 ડિગ્રી નો ખૂણો આપ્યો, મને કીધું ચલો આનો ઘટકા દોરો. ઘટકા નહીં, ઘટકો, આના ઘટકો દોરો. ચલો તો ઘટકો બની ગયા. એક ઘટક તો આનો આવી જશે આ બાજુ, મને ખબર છે ભાઈ. એક ઘટક તો આ બાજુ આવી જવાનો, એક ઘટક આવી જવાનો આ બાજુ, બરાબર ને. બે ઘટક આવવાના છે, એક આ બાજુ આવશે, એક આ બાજુ આવશે. કયો ઘટક આવશે બોલ, તો આ બાજુ 30 ડિગ્રી, થીટા આ બાજુ, જે બાજુ થીટા હોય એ બાજુ કોસ થીટા, તો આ બાજુ આવશે F કોસ 30 ડિગ્રી, અને આ બાજુ શું આવશે બોલ, F sin 30 ડિગ્રી. એક બાજુ આવી ગયું F cos 30, બીજી બાજુ આવી ગયું F sin 30. હા ભાઈ બરોબર છે એકદમ. F cos 30, F sin 30. હવે અહીંથી F cos 30, એવું F બરાબર કેટલા છે 50, અને cos 30 ની વેલ્યુ મને ખબર છે કેટલી થઈ, √3/2. તો આ બાજુનું મૂલ્ય કેટલું આવી ગયું, 25 √3 ન્યૂટન. કેટલું આવી ગયું બોલ, 25 √3 ન્યૂટન. ભાઈ કમ્પ્લીટ છે ભાઈ. કેટલું આવી ગયું, 25 √3 ન્યૂટન. F cos 30 શું આવી ગયા, F cos 30, અને F cos 30 ની વેલ્યુ, F cos 30 ની વેલ્યુ મારી પાસે કેટલી આવી ગઈ, 25 √3 ન્યૂટન. અહીંયા જો F કેટલા છે બોલ, 25 છે ભાઈ, F 25 છે. sin 30 ની વેલ્યુ મારી પાસે કેટલી છે, 1/2. તો આન્સર કેટલો આવી ગયો, 25 ન્યૂટન. લો ભાઈ ખતમ થઈ ગયું. એક બાજુ 25 √3 ન્યૂટન, બીજી બાજુ 25 ન્યૂટન. અને હજી એક રીતે દર્શાવવું તો આને સદિશ સ્વરૂપે કેમ દર્શાવાય. F બરાબર 50 ન્યૂટન આપ્યા, તને કીધું સદિશ સ્વરૂપે દર્શાવવું, તો સદિશ સ્વરૂપે આમ દર્શાવી શકીએ. ધ્યાનથી જો, F બરાબર, F વેક્ટર બરાબર, F વેક્ટર બરાબર, મને ખબર પડી ગઈ કે ભાઈ x દિશામાં એનું મૂલ્ય કેટલું છે, 25 √3. તો અહીં લખું 25 √3 i cap પ્લસ 25 j cap. 25 √3 i cap પ્લસ 25 j cap. તો ખતમ ભાઈ, આ કેસ થઈ ગયો કમ્પ્લીટ. ક્લિયર છે એકદમ, કમ્પ્લીટ કે નહીં, એકદમ પરફેક્ટ, પરફેક્ટ. ચાલો ડન છે ભાઈ. તો આવું હોય સહેલું સહેલું છે કે નહીં, એકદમ એકદમ સહેલું. ચલો આગળ જઈએ. બસ આવા કેસ બનશે ભાઈ. તારે શું આપવાનું બોલે, x અને y ની દિશાના ઘટકો આપતા જવાના, બરાબર. અચ્છા હજુ એક કેસ જોઈએ, સાંભળ ધ્યાનથી. માની લો કે એક પ્રશ્ન આવે કે ચાલો ભાઈ સમજી ગયા અમે, જો અમને ઘટક બે આપેલા હોય, જો બે આપેલા હોય તો આપણે સોલ્વ કરી લઈશું x અને y. માનો 3 હોય તો, હા ભાઈ એ પ્રશ્ન છે, 3 સદિશ આપી દે તો 3D માં x y ને z, તો એના માટે કેસ બનાવીએ. સાંભળ ધ્યાનથી, હું શું કહું છું, સાંભળ ધ્યાનથી, હું શું કહું છું. અહીંયા એક ક્યુબ બનાવી લઉં છું, અહીંયા એક ક્યુબ બનાવી લઉં છું. ચલો આ રીતના ક્યુબ આપી દીધું. અચ્છા સાંભળ હવે ધ્યાનથી, શું વાત કરી રહેલા છીએ. આનેથી જોડી દે આ બાજુ, આનેથી જોડી દે આ બાજુ. એક ક્યુબ બનાવી લઈએ આપણે. શું બનાવી લઈએ, એક ક્યુબ, સમઘન. આ સમઘન બનાવી, અને આ સમઘનની 3 બાજુ છે, 3 અક્ષ બતાવે. 3 બાજુ શું બતાવી દે, 3 અક્ષ બતાવી દે. 3 અક્ષ બતાવી દે આ રીતના. ધ્યાનથી જો, 3 અક્ષ બતાવી દે અહીંયા. જેમ કે અહીંયા મારી પાસે છે y એક્સિસ, અહીંયા મારી પાસે છે x એક્સિસ, અને અહીંયા મારી પાસે z એક્સિસ. એઝ યુઝ્યુઅલ જે આપણી પાસે દર વખતે હોય છે, બરાબર. અહીંયા 3 અલગ અલગ આપણને શું આપી દીધી, અક્ષ આપી દીધી. હવે ધ્યાનથી જોજે કંઈક અલગ આવે છે. અહીંયા જે x એક્સિસ, અહીંયા જે y એક્સિસ, અહીંયા જે z એક્સિસ. હા બરોબર ભાઈ, x y z થઈ ગઈ કમ્પ્લીટ એકદમ, કોઈ ક્વેશ્ચન નહીં. x y z એક્સિસ થઈ ગઈ. હવે હું શું કહું, મારો સદિશ ક્યાં આવેલું છે, ધ્યાનથી. હવે અગત્યની વસ્તુ આવે, સદિશ ક્યાં આવેલું છે. હું કહી દઉં છું કે ભાઈ ધારો કે આપણો જે સદિશ છે એ અહીં 0 થી શરૂ થાય, અને 0 થી ચલો આપણો જે સદિશ છે એ ક્યાં આવેલો છે, ધ્યાનથી જો. આપણો જે સદિશ છે એ અહીંયા 0 થી શરૂ કરી અને આ બિંદુ પર જાય. ઓકે, મતલબ સમજે, આ બિંદુ પર જાય, મતલબ કે 3D માં જાય. સદિશ કેવો છે બોલ, 3D માં આમ બહાર આવે. જો ધ્યાનથી, આ આખો ક્યુબ છે, અહીંયા જે x y z, આનો સદિશ આમ બહાર આવ્યો. જો ધ્યાનથી, આમ બહાર આવ્યો. જો રહ્યો આ આખું સમઘન આ બહારની બાજુ છે, દેખાય છે ને. આ જે સાઈડ છે અંદરની એ xy સમતલમાં છે, અને આ જે સાઈડ આ બહાર આવી ગઈ. જો આ સાઈડ બહાર આવી ગઈ, તો સદિશ એક્ઝેક્ટ આમ આવ્યો. જો સદિશ એક્ઝેક્ટ આ બાજુ આવે આ રીતના. અચ્છા,
તો ભાઈ આ વેક્ટર જે છે એનું નામ આપી દઉં છું, આ જે વેક્ટર છે એનું નામ આપી દઉં છું એ વેક્ટર. આનું શું નામ આપી દઉં છું? બોલ, એ વેક્ટર. હા ભાઈ, આ તો આવી ગયો એ વેક્ટર. તો હવે ધ્યાનથી જો, હું કહું કે આ જે એ વેક્ટર છે ને એ વેક્ટર એ એક્સ વાય અને ઝેડ સાથે ખૂણા બનાવે. એક્સ વાય ઝેડ સાથે શું બનાવે? કઈક ખૂણા બનાવે. કયો ખૂણો બનાવે? ધ્યાનથી જો, તો હું કહી દઉં કે એ વેક્ટર જે એક્સ સાથે ખૂણો બનાવે કઈક આલ્ફા, વાય સાથે કઈક ખૂણો બનાવે છે બીટા, અને ઝેડ સાથે કઈક ખૂણો બનાવે છે અહીંયા ગામા. આલ્ફા, બીટા અને ગામા ત્રણ ખૂણા બની ગયા અહીંયા. હે, આ એ વેક્ટર એક્સ સાથે કયો ખૂણો બનાવે? આલ્ફા. બી વાય સાથે કયો ખૂણો બનાવે? બીટા. અને ઝેડ સાથે કયો ખૂણો બનાવે? ગામા. ધ્યાનથી સમજતો જજો એકદમ. મતલબ કે એક્ઝેક્ટ ફોર્મેશન અહીંયા શું કહેવા માંગે એ સમજજે. એક્ઝેક્ટ ફોર્મેશન અહીંયા શું કહેવા માંગે તને સમજાવું ધ્યાનથી જો, તને સમજાવું. માની લે કે માર્કર આવી ગઈ, હે, એક માર્કર આ બાજુ, એક માર્કર આ બાજુ, એક માર્કર આ બાજુ. આ થઈ ગઈ આપણી 3 એક્સિસ. રહી જા ભાઈ, રહી જા. ચલો, આ આપણી થઈ ગઈ 3 એક્સિસ. સાંભળ ધ્યાનથી. અરે બની ગઈ ને? હા, બની ગયું. જો मतलब आ થઈ ગઈ આપણી 3 એક્સિસ. સીધી રહી જા. ચાલો, હા થયું, પરફેક્ટ. જો આ શું થઈ ગયું? બોલ, આપણી 3 એક્સિસ. હવે જો ધ્યાનથી, આ x છે, આ y છે, આ z છે. x y z અને એની વચ્ચે આ સદિશ આમ આવ્યો છે. હા, જો આ હવે કે આ રીતના આ જે વેક્ટર એ, આ x, આ y, આ z અને એની વચ્ચે કોણ આવી ગયો? પરિણામી સદિશ એ. વચ્ચે આવી ગયો પરિણામી સદિશ એ. x y z પરિણામી સદિશ એ. આ જે ભાઈ એ વેક્ટર કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. આ કોણ આવી ગયો? બોલ, એ વેક્ટર. હવે આ વેક્ટર જેને હું શું કહું સાંભળ ધ્યાનથી. આ ખૂણા કેમ આવ્યા? મેં એમ કીધું છે કે આ જે સદિશ વેક્ટર એ છે એ આ જે x એક્સિસ આની સાથે આ જે ખૂણો બને, જો આ જે ખૂણો બનાવે અહીંયા x એક્સિસ સાથે, જો તો ભાઈ આ ખૂણો, આ બ્લુ માર્કર સાથે જે ખૂણો બનાવે એ વેક્ટર, આ જે ખૂણો બનાવે એને મેં શું નામ આપી દીધું? આલ્ફા. તો આ આમ નથી ખૂણો, સમજ? એટલે ભાઈ 3D માં નહીં થતું મારે અહીંયા. આમ છે, જો આ ખૂણો આલ્ફા. y સાથે અહીંયા જે ખૂણો બને એ બીટા, અને z સાથે અહીંયા જે ખૂણો બને એ કયો? ગામા. હા, બસ આ છે ભાઈ, કમ્પ્લીટ. ચાલો, તો ભાઈ અહીંથી આપણી પાસે 3 ખૂણા બની ગયા, આલ્ફા, બીટા, ગામા. શું બની ગયું? આલ્ફા, બીટા, ગામા. અચ્છા, બીજી વસ્તુ કઈ છે ભાઈ? હજી બીજી વસ્તુ એક સાંભળ ધ્યાનથી. બીજી વસ્તુ હું શું કહું છું અહીંયા? સાંભળ ધ્યાનથી. બીજી વસ્તુ, ચલો અહીંયા જો, કે આ બાજુનો જે ઘટક હશે એનો x બાજુ જે ઘટક હશે, એનો જે x બાજુ ઘટક હશે એને હું શું કહી દઉં? બોલ, એનો જે x બાજુનો ઘટક હશે એને તો ભાઈ હું કહી દઈશ ax. એનો જે x બાજુનો આ ઘટક હશે, હે, જો આ એનો x બાજુનો આ ઘટક થાય. x નો એનો x બાજુનો આ ઘટક થઈ ગઈ. આ બાજુ જો ધ્યાનથી. હા ભાઈ, આ ઘટક થઈ ગઈ. આ જે ઘટક છે એને હું શું કહી દઉં? બોલ, આને હું કહી દઉં છું ax. હા ભાઈ, કહી શકીએ, કઈ વાંધો નહીં. આને હું શું કહી દઉં? ax. એવી જ રીતના એનો y માં પણ એક ઘટક હશે. અરે ભાઈ, આ શું થઈ ગયું? y માં ઘટક. y માં જે ઘટક છે એને હું શું કહી દઉં? બોલ, આને હું કહી દઉં છું ay. અને એનો એવી જ રીતના એક ઘટક ક્યાં હશે? બોલ, z માં. તો ભાઈ હા ભાઈ, z માં પણ એનો એક ઘટક આવી જશે આ રીતના. z માં એનો જે ઘટક આવશે, z માં એનો જે ઘટક આવશે એને હું શું કીધું? az. તો ભાઈ આ a વેક્ટરના 3 ઘટક આવી ગયા. જોતું, એક ax, એક ay, એક az. તો મારે જો અહીંયા a વેક્ટર લખવો હોય, હવે આવે જોતું, મારે જો અહીંયા a વેક્ટર લખવું હોય તો a વેક્ટર બરાબર શું લખી શકું? બોલ, ax વેક્ટર પ્લસ ay વેક્ટર પ્લસ az વેક્ટર. મતલબ કે અહીંયા a વેક્ટર બરાબર હું શું લખી શકું? ax i cap પ્લસ ay j cap પ્લસ az k cap. k cap ક્યાંથી આવ્યું? તો ભાઈ z એક્સિસ નો યુનિટ, મતલબ z એક્સિસ જે છે z માં આપણી પાસે યુનિટ વેક્ટર એકમ સદિશ કયો છે? k cap. x ની અંદર i cap, y ની અંદર j cap, z ની અંદર k cap. ચલો, તો ax i cap પ્લસ ay j cap પ્લસ az k cap લખી શકીએ ભાઈ. બિલકુલ કોઈ પ્રશ્ન નહીં, એકદમ વ્યવસ્થિત ચાલે, કઈ કોઈ જ વાંધો નહીં. અચ્છા, બરોબર છે. તો હવે ધ્યાનથી જો, બીજી એક અગત્યની વસ્તુ શું જો? ધ્યાનથી જોજે. આ a વેક્ટર બરાબર આ વેક્ટર a નો x અક્ષ સાથેનો ખૂણો કયો? આલ્ફા. હમણાં જ થોડી વાર પહેલા આપણે વાત કરી, જે બાજુ થીટા હોય એ બાજુ શું આવી જાય? કોસ થીટા. તો હું એમ કહી શકું કે આ a વેક્ટર છે એ x એક્સિસ સાથે આલ્ફા ખૂણો બનાવે. તો અહીંથી ax બરાબર હું શું લખી શકું? a cos આલ્ફા.
એ કોસ હા લખી શકાય ભાઈ બિલકુલ લખાય કે ના લખાય ભાઈ બિલકુલ તો આપણે અહીંયા શું લે એ તો કરતા હતા ને જો સાંભળવાથી જો 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 અહીંયા એ તો કરતા હતા અહીંયા શું હતો એ વેક્ટર હે તો જો આ બાજુ આ રહ્યો જો એ x આવી ગયો જો આ x વેક્ટર તો એનો આ બાજુ કયો ઘટક આવી ગયો એ cos થીટા તો જો અહીંયા ખૂણો આલ્ફા હોય તો શું કહી દે એ cos આલ્ફા હે તો જે બાજુ ખૂણો હોય જે બાજુ થીટા બનતો હોય એ બાજુ બનાવી નાખવાનું તો અહીંથી જો ધ્યાનથી એનો આ બાજુનો ઘટક x બાજુનો ઘટક એ x બરાબર શું થઈ જશે બોલ એ cos આલ્ફા તો હું અહીંયા લખી દઉં છું એ x ની જગ્યાએ શું લખું એ cos આલ્ફા i કેપ પ્લસ હવે y સાથેનો ખૂણો જો y સાથે ખૂણો કેટલો છે બીટા તો એનો y સાથે કેટલો ખૂણો બની ગયો એ cos બીટા કેટલો બની ગયો એ cos બીટા તો અહીંયા આવી જાય એ cos બીટા છે કે પ્લસ z માં બી ગામા છે તો અહીંયા આવી જશે એ cos ગામા કે હા ભાઈ તો એ વેક્ટર બરાબર એ cos આલ્ફા i કેપ એ cos બીટા જે કેપ એ cos ગામા કે કેપ ચલો ભાઈ એક તો આ વસ્તુ થઈ ગઈ આટલું ક્લિયર છે ભાઈ આમાં કોઈ પ્રશ્ન નથી બીજું હજી એક નાનકડી વસ્તુ હજી એક વસ્તુ ધ્યાન રાખજે આલ્ફા બીટા ગામા કોણ છે આલ્ફા કોણ છે બોલ એ વેક્ટર અને x નો ખૂણો લખી દઉં અહીંયા ધ્યાનથી જોજે આલ્ફા કોણ છે બોલ આલ્ફા કોણ છે બોલ તો ભાઈ એ વેક્ટર અને x અક્ષ વચ્ચેનો ખૂણો બીટા કોણ છે બોલ બીટા ભાઈ એ વેક્ટર અને કોણ બોલ y ચલો અને y અક્ષ વચ્ચેનો ખૂણો ગામું કોણ છે ગામું છે એ વેક્ટર અને z અક્ષ સાથેનો ખૂણો ચલો બરાબર આ ખાસ જોઈએ ચલો એ cos આલ્ફા એ cos બીટા છે કે એ cos ગામા કે અચ્છા હવે ધ્યાનથી વસ્તુ જો તો જો આનું મારે મૂલ્ય જોતું હોય આનું મૂલ્ય જોતું હોય એ વેક્ટર નું શું જોતું મૂલ્ય તો એ મૂલ્ય મેળવતા આવડે મને શું કરી લેવાનું બોલ અંડર ધ રૂટ અહીંયા શું થઈ જાય ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર મૂલ્ય તો આ થાય ભાઈ હે ax સ્ક્વેર ઓલામાં શું કરતા હતા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 90 ડિગ્રી ઉપર હતા અહીંયા ત્રણે 90 ડિગ્રી ઉપર છે ત્રણે 90 ડિગ્રી ઉપર છે કોણ ax ay અને az તો શું લખી શકું અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર આ મૂલ્ય થઈ બીજી એક વસ્તુ ધ્યાનથી જો કેટલીક વસ્તુ જોવાની હા તો બે ચાર જેવા જ અહીંયા હું cos આલ્ફા ને કરતા બની દઉં કોને કરતા બની દઉં cos આલ્ફા ને કરતા બનાવું તો cos આલ્ફા બરાબર મને કેટલા મળે બોલ cos આલ્ફા બરાબર આ આલ્ફા આ જો નાનકડો ત્રિકોણ બની ગયો આ a વેક્ટર આ ax વેક્ટર ને વચ્ચે આલ્ફા એંગલ તો cos આલ્ફા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ કઈ છે ax છેદમાં કર્ણ કોણ આવ્યો a વેક્ટર છેદમાં કર્ણ કોણ આવી ગયો બોલ a વેક્ટર એનું મૂલ્ય આ થઈ ગયો cos આલ્ફા મારે જો અહીંથી cos બીટા બનાવવું હોય કોણ બનાવવું હોય cos બીટા બરાબર કોણ આવી જાય ay છેદમાં a વેક્ટર નું મૂલ્ય હા બરોબર ચલો બીટા જો આ ત્રિકોણ બની ગયો તો cos બીટા પાસેની બાજુ કોણ થઈ ગઈ ay છેદમાં કર્ણ એવી રીતના મારે cos ગામા બનાવવું શું બનાવવું cos ગામા બરાબર શું થઈ જાય az upon a નું મૂલ્ય મોડ મતલબ મૂલ્ય છે ચલો અહીંયા જોઈ લો આ az આવી ગયો મતલબ આમ આવતો હશે સમજે ને મતલબ z આમ બહાર આવે આમ છે ખબર પડી ને તો અહીંયા શું બની ગયો થીટા અહીંયા થીટા બની ગયો ભાઈ તો થીટા એટલે પાસેની બાજુ કોણ થઈ ગયું az ને કર્ણ કોણ થઈ ગયો az upon a સૌથી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે ને જે ન્યુમેરિકલ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે ન્યુમેરિકલ્સ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે આ ત્રણ મસ્ત હોવા જોઈએ ખરાબ ત્રિકોણ ખરાબ બન્યું બોલ ચોરસ ચાલો હે આ કન્ડિશન ઇમ્પોર્ટન્ટ છે દિશાઓ માટે આમાં સાઇન કોસાઇન ના નિયમો લગાવી શકીએ પણ મારું કહેવાનું છે સાઇન કોસાઇન ના નિયમ લગાવવા કરતા ડાયરેક્ટ કરી લે ને ભાઈ આ વધારે સહેલું થિયરીઓ ચેન્જ થાય કન્સેપ્ટ ચેન્જ થશે નહીં કન્સેપ્ટ તો જ રહેશે તો જો તને ક્યારેક એમ કહી દે માની લે તને 3 સદિશ આપી દીધા આમાંથી દાખલા કેવો બનશે સાંભળ ધ્યાનથી દાખલા બતાવું તને મસ્ત આમાંથી દાખલો કેવો બનશે માની લે તને આપી દીધું કે ભાઈ એક વેક્ટર જે કોઈ p બરાબર તને મૂલ્ય આપી દીધું 2i કેપ પ્લસ 2j કેપ પ્લસ 4k કેપ આ આપી દીધું તને કહી દેશે કે ભાઈ p વેક્ટર નો x અક્ષ સાથેનો ખૂણો કેટલો હા શું કીધું તું શું પૂછી લીધું બોલ p વેક્ટર અને x અક્ષ સાથે ખૂણો કેટલો બને મને પૂછી લીધું
હે પી વેક્ટર પી અને એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો બને? તો આપણે ખબર પી અને એક્સ સાથે તો ખૂણો આલ્ફા બને. તો આપણે ખબર છે આલ્ફા બરાબર ઉપર મારે શું આવે? પી નું કયું મૂલ્ય આપવાનું? એક્સ નું. અને નીચે મારે શું આપી દેવાનું? મોડ પી સદિશ. તો પી એક્સ કેટલો છે? 2. હા ભાઈ પી એક્સ તો કેટલો જ આવ્યો? પી ની એક્સ ની વેલ્યુ. અરે ભાઈ પી વેક્ટર બરાબર હું આવું લખી શકું ને? શું લખી શકું બોલ? પી એક્સ આઈ કેપ પ્લસ પી વાય જે કેપ પ્લસ પી ઝેડ કે કેપ. હમણાં જોયું આપણે. તો અહીંથી પી એક્સ બરાબર તો કેટલા આવી ગયા બોલ? 2 આવી ગયા. નીચે પી વેક્ટર નું મૂલ્ય. તો ભાઈ મૂલ્ય મારે જોતું હોય તો પી બરાબર મૂલ્ય મને કેમ મળશે? અંડર રૂટ. મારે શું કરવાનું બોલ? 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. તો અહીંથી શું થઈ જશે બોલ? 4 વત્તા 4 વત્તા 16. 16 ને 4 20 ને વર્ગમૂળમાં કેટલા થઈ ગયા? 24. તો અહીં અંડર રૂટ 20. આ પછી એમાં કરી શકો તમે. ખબર પડી ને? એમાં ફેરફાર કરી શકો તમે 24 માં. પણ અત્યારે ખાલી હું તને ખાલી વેલ્યુ બતાવું છું કે કઈ રીતના કરી શક્યા. સોલ્વ તો જ્યાં નહીં કરી શક્યા. ખબર પડી ગઈ કે નહીં બોલ? ક્લિયર એકદમ કમ્પ્લીટ. આવો કેસ સહેલો બને ભાઈ. તો કઈ વધારે હોતું નથી. તો ભાઈ પહેલા આપણે શું જોયું બોલ? સદિશના ઘટકો, લંબ ઘટક કેમ બને, અને પછી આપણે જોઈ દિશા માટે. આવા કેસ વધારે પૂછાશે. આવા કેસ વધારે પૂછાય છે. તો એના માટે થોડું ધ્યાનથી જોવાનું. બાકી આ થઈ ગયું ભાઈ. આમાં કઈ વાંધો નહીં તને? આ પણ કમ્પ્લીટ. આમાં કોઈ પ્રશ્ન નહીં. અને આ પણ ક્લિયર. આમાં કોઈ પ્રશ્ન નહીં. ચલો કમ્પ્લીટ. તો હવે અહીંથી શરૂ કરશું નાના દાખલા. મજા આવે એવા. ચાલો પેલો દાખલો. મોજ આવશે. હવે પેન ને બુક હાથમાં રાખીએ. પેન ને બુક હાથમાં રાખીને ફટાફટ લગાવતો હોય. ચાલો 5 ન્યૂટનનું બળ એક કણ પર શિરોલંબ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં લાગે તો તેનો શિરોલંબ ઘટક ખાલી જગ્યા ન્યૂટન હશે. ચાલો ભાઈ ધ્યાનથી જો. ધ્યાનથી જોઈ લે. શું કીધું બોલ? 5 ન્યૂટનનું એક બળ છે શિરોલંબ સાથે. શિરોલંબ એટલે આ દિશા. આને હું શું કીધું બોલ? શિરોલંબ દિશા. આ થઈ ગઈ સમક્ષિતિજ, આ થઈ ગઈ શિરોલંબ દિશા. અને વેક્ટર સદિશ કેટલો આપેલો છે બોલ? સદિશ અહીંથી મને આપી દીધો એફ. સદિશ કેટલો આપી દીધો? એફ. એફ બરાબર કેટલા છે બોલ? એફ બરાબર મને આપી દીધા 5 ન્યૂટન. અહીંયા કેટલું બળ લાગ્યું? 5 ન્યૂટન. શિરોલંબ બળ એક કણ પર શિરોલંબ સાથે 60. શિરોલંબ એટલે આ દિશા. આ સમક્ષિતિજ, આ શિરોલંબ. શિરોલંબ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. અહીંયા કેટલો ખૂણો બનાવે? 60 ડિગ્રી. 60 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં બળ લાગે તો તેનો શિરોલંબ ઘટક કેટલો હશે? અચ્છા, શિરોલંબ ઘટક મેળવવાનું કીધું. મેં શું કીધું તને? જે બાજુ થીટા હોય એ બાજુ કોસ થીટા. એવું નહીં કીધું નીચે કોસ થીટા ઉપર સાઇન થીટા. ધ્યાન રાખજે, જે બાજુ થીટા હોય એ બાજુ કોસ થીટા. તો ભાઈ થીટા ઉપરની બાજુ છે. ઉપરની બાજુ શું છે? થીટા. તો અહીંથી શું થાય? 5 cos 60. તો ભાઈ 5 એમને cos 60 કેટલા થાય? 1/2. આન્સર કેટલો? 2.5 ન્યૂટન. તો ભાઈ શિરોલંબ દિશામાં ઘટક આવી ગયો 2.5 ન્યૂટન. ખતમ કેસ. કમ્પ્લીટ. માન લે તને પૂછો કે ભાઈ ઉપરની બાજુ ખૂણો 60 બને. ધ્યાનથી જોજે. અહીંયા શિરોલંબ સાથે 60 ડિગ્રીનો ખૂણો. આમનો પ્રશ્ન છે. 5 ન્યૂટનનું બળ એક કણ પર શિરોલંબ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં લાગે તો સમક્ષિતિજ ઘટક કયો હશે? તો ભાઈ મને ખબર છે સમક્ષિતિજ ઘટકની વેલ્યુ. આ બાજુ f cos થીટા, આ બાજુ f sin થીટા. તો આ બાજુ f sin 60. f sin 60. f બરાબર કેટલા છે? 5. sin 60 કેટલા? √3/2. આન્સર કેટલો આવે? 2.5 √3 ન્યૂટન. કેટલો આવી જાય બોલ? 2.5 √3 ન્યૂટન. લો ભાઈ કેસ ખતમ. ચલો આગળ જઈએ. આઈ જા. ચલો આગળ જઈએ. આગળનો પ્રશ્ન. આપેલ સદિશ a બરાબર 2i કેપ પ્લસ 3j કેપ માટે a અને y અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો થાય? a અને y અક્ષ વચ્ચેનો ખૂણો પૂછ્યો. ધ્યાનથી સમજ. આપેલું શું છે સમજ ધ્યાનથી. આપેલું શું છે સમજ. અહીં એક x એક્સિસ બનાવી દઉં, અહીંયા બનાવી દઉં y એક્સિસ, અને વચ્ચે મારી પાસે કોણ આવી ગયું બોલ? a વેક્ટર. આ આવી ગયું a વેક્ટર. હવે a વેક્ટરના મૂલ્ય કેટલા આપ્યા? 2i કેપ પ્લસ 3j કેપ. શું આપ્યા બોલ? 2i કેપ પ્લસ 3j કેપ. અચ્છા, 2i કેપ પ્લસ 3j કેપ આપ્યા. આનો મતલબ શું છે? સાઈનથી સાંભળો. 2i કેપ પ્લસ 3j કેપ નો મતલબ શું? કે ભાઈ આ બાજુનું મૂલ્ય કેટલું છે? 2. અને આ બાજુનું મૂલ્ય કેટલું છે? 3. સમજ ધ્યાનથી. આ બાજુ છે 2i કેપ. આ બાજુ i આવ્યું ને x દિશા. આ બાજુ કેટલું મૂલ્ય છે? 3j કેપ. a અને y અક્ષ વચ્ચેનો ખૂણો. આ y અક્ષ છે, આ x અક્ષ છે. મારે આ ખૂણો જોતો થીટા. તો ભાઈ થીટા કેમ મળશે? તો કઈ નહીં ભાઈ, આ બે 2i કેપ ને ઉપર પેરેલલ શિફ્ટ કરી દે. શું કરી દે? ઉપર પેરેલલ શિફ્ટ. તો આને હું પેરેલલ શિફ્ટ કરી દઉં. જેવું આને પેરેલલ શિફ્ટ કરું, ઉપર મને કેટલા મળી ગયા? 2i કેપ. હા ભાઈ બરોબર. હવે મારે તો શું જોતો? થીટા. કોની સાથેનો? y અક્ષ સાથેનો. તો હું અહીંયા શું લગાવી દઉં બોલ? શું લાગે તને? sin cos કે tan? તો એક ક્લિયર વસ્તુ છે. મારે અહીંયા tan લગાવવું જોઈએ. તો મને શું મળી જશે બોલ? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો અહીંયા હું લગાવી દઉં છું tan થીટા. વેલ્યુ માટે હું શું લગાવું? tan થીટા. tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો અહીંથી મને કેટલા મળી જાય? 2/3. તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 2/3. લો આન્સર આવી ગયો.
tan inverse 2/3 tan inverse 2/3 ખતમ કમ્પ્લીટ ક્લિયર કે નહીં બોલ થીટા મળી ગયું અચ્છા માની લે કે મને કહી દે બીજું સાંભળ માની લે કે મને કહી દે કે ના 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 ઉપર નહીં ઉપર થીટા નહીં જોતો નીચે થીટા મેળવો થીટા 10 કીધું છે હે ભાઈ આપણે a ને y નહીં a ને x અક્ષ વચ્ચેનો ખૂણો જોતો કોઈ ખૂણો જોતો આ a અને આ x a અને x વચ્ચેનો ખૂણો જોતો a અને x વચ્ચેનો ખૂણો જોતો થીટા 10 તો કેમ કરશું તો કઈ નહીં કરવાનું ભાઈ પેરેલલ શિફ્ટિંગ બદલાઈ નાખવાનું પેરેલલ શિફ્ટ આ ત્રણ જે છે એને અહીંથી આને આ પેરેલલ શિફ્ટ કરી દે હા ભાઈ જેવા પેરેલલ શિફ્ટ કર્યા અહીંયા કેટલા આવી ગયા 3 જે હવે અહીંયા થીટા ડેસ્ક છે તો હું લગાવી દઉં tan થીટા ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ tan થીટા ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાછળની બાજુ તો અહીંયા 3 ના છેદમાં 2 તો થીટા ડેસ્ક ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 3/2 ખતમ ક્લિયર છે બોલ કમ્પ્લીટ એકદમ બસ આવો કેસ છે ચલો આગળ જઈએ તો ખૂણામાં તો કોઈ કેસ નહીં આરામથી થઈ આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સદિશનો સરવાળો શૂન્ય છે સદિશો OB અને OC ના મૂલ્ય શું હશે ભાઈ ત્રણ સદિશ તને આકૃતિમાં આપેલા છે એક વેક્ટર નીચે આવે a બરાબર 10 ન્યૂટન બીજો વેક્ટર b આ બાજુ જાય કેટલું મૂલ્ય ખબર નહીં ત્રીજો વેક્ટર c આ બાજુ જાય નીચે શિરોનામ સાથે કેટલો ખૂણો નીચે સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે 45 ડિગ્રી એનું મૂલ્ય પણ ખબર નહીં મારે શું આપવાનું છે OB અને OC ના મૂલ્ય આપવાના કે આ સદિશનું મૂલ્ય કેટલું અને આ સદિશનું મૂલ્ય કેટલું અચ્છા 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 તો કેમ કરશું ધ્યાનથી સમજ મને શું આપેલા છે બોલ ત્રણ સદિશ આપેલા છે ધ્યાનથી સમજ ત્રણ સદિશ એક સદિશ મને આપ્યો આ બાજુ b એક સદિશ મને નીચે આપી દીધો a એક સદિશ મને આ બાજુ આપી દીધો c બરાબર અને બે મને ડોટેડ લાઈન આપેલી છે ડોટેડ લાઈન આ બાજુ અને આ બાજુ બરાબર અને મને ખૂણો આપી દીધો સાથે સાથે શું આપી દીધું ખૂણો આપી દીધો ખૂણો કેટલો આપેલો છે બોલ અહીંયા ખૂણો મને આપેલો છે 45 ડિગ્રી અને આ જે o આ જે a આ જે b આ જે c મારે આ b અને c વેક્ટરનું મૂલ્ય જોતું કોનું મૂલ્ય જોતું બોલ b વેક્ટર અને c વેક્ટરનું મૂલ્ય જોતું એનું મૂલ્ય મને આપી દીધું 10 ન્યૂટન મને ક્લિયરલી કીધેલું છે ત્રણેય સદિશોનો સરવાળો કેવો થવો જોઈએ શૂન્ય અચ્છા ઓહો આનો મતલબ એમ સાંભળ ધ્યાનથી મતલબ શું થશે ત્રણ સદિશોનો સરવાળો કેવો થવો જોઈએ શૂન્ય થવો ઓકે ઓકે જો આને સોલ્વ કરી શકીએ પણ ડાયરેક્ટ થઈ જાય એમ છે ડાયરેક્ટ કેમ થશે સાંભળ સદિશોનો સરવાળો શૂન્ય ક્યારે થાય બોલ સદિશોનો સરવાળો શૂન્ય ક્યારે થાય કે જેટલો વેક્ટર જેટલો સદિશ એ નીચે છે એટલો જ સદિશ ક્યાં હોવો જોઈએ ઉપર હોવો જોઈએ તો 0 થાય જેટલો સદિશ b આ બાજુ છે એટલો જ સદિશ b આ બાજુ પણ હોવો જોઈએ કોઈ સદિશ તો 0 થાય બરોબર મતલબ કે a બરાબર 10 નીચે છે તો બીજો કોઈ સદિશ ઉપર પણ હોવો જોઈએ b આ બાજુ છે તો બીજો કોઈ એક સદિશ આ બાજુ પણ હોવો જોઈએ a વેક્ટરને કોઈ વેક્ટર બેલેન્સ કરવો જોઈએ b વેક્ટરને આ બાજુ કોઈ વેક્ટર બેલેન્સ કરવો જોઈએ બે બાજુ બેલેન્સિંગ થઈ જાય તો શું થઈ જાય શૂન્ય તો એક a વેક્ટર આ બાજુ તો એક વેક્ટર આ બાજુ b વેક્ટર આ બાજુ તો એક વેક્ટર આ બાજુ અચ્છા તો ધ્યાનથી જો b તો પર્ટિક્યુલરલી ક્લિયરલી x ડાયરેક્શનમાં દેખાય એ પર્ટિક્યુલરલી માઈનસ y માં દેખાય મતલબ x ની વિરુદ્ધમાં -x માં કોઈ સદિશ હોવો જોઈએ અચ્છા તો ભાઈ એ સદિશ કયો હશે ધ્યાનથી જો એ સદિશ કયો હશે ધ્યાનથી જો કેમ બનાવશે સદિશ કેમ બનશે સદિશ હું કહી દઉં કે c નો એક ઘટક આ બાજુ હશે હા ભાઈ હશે અને આ c જે છે આ જે c છે એનો એક ઘટક આ બાજુ પણ હશે હા ભાઈ બિલકુલ ભાઈ c ના બે ઘટક બનશે એક આ બાજુ એક આ બાજુ આ બાજુ કોણ બની જાય c cos 45 આ બાજુ બની જાય c sin 45 આ બરોબર ભાઈ સદિશ તો બનશે અને મને એ પણ ખબર છે કે c નો ઉપર જે ઘટક બનશે ઉપરના ઘટક ઉપરનો જે ઘટક છે એનું નામ આપી દઉં છું cy ઉપરના ઘટકનું શું નામ આપી દઉં બોલ cy ઉપરના ઘટકનું નામ આપી દઉં cy છે એ તો ક્લિયરલી કેટલો હોવો જોઈએ 10 ન્યૂટન હોવો જોઈએ નીચે a બરાબર 10 ન્યૂટન હોય તો ઉપર cy કેટલો થવો જોઈએ 10 ન્યૂટન ક્લિયર વસ્તુ છે હે માન લો કે 10 ના 5 હોય તો આ નીચે લઈ જાય આ 10 ના 20 હોય તો ઉપર ભાગી જાય તો ઉપરનું મૂલ્ય તો કેટલું હોવું જોઈએ 10 ન્યૂટન હા ભાઈ ક્લિયર છે એકદમ આ 10 ન્યૂટન હોવું જોઈએ બરોબર હવે જો આ 10 હોય તો આ કેટલું હોવું આ 10 છે તો આ કેટલું હોવું જોઈએ કારણ કે 45 ડિગ્રીનો કેસ છે કેટલો કેસ છે બોલ 45 ડિગ્રીનો કેસ છે જો 45 ડિગ્રીનો કેસ હોય અને જો આ 10 ન્યૂટન હોય તો ક્લિયરલી આ કેટલું હોવું જોઈએ 10√2 ન્યૂટન આ કેટલું હોવું જોઈએ 10√2 ન્યૂટન હે એમ કેમ ખબર પડી અને ભાઈ સાંભળ ધ્યાનથી જુઓ ને ભાઈ તું બતાવું તને હમણાં આપણે થોડી વાર પહેલા વાત શું કરી હતી બોલ થોડી જ વાર પહેલા આપણે વાત શું કરી હતી આ ખૂણો 45 છે તો આ ખૂણો કેટલો થશે બોલ 45 ડિગ્રી હા બરોબર છે હા ભાઈ આ ખૂણો 45 ડિગ્રી થાય તો મતલબ કે આ બાજુ tan√2 નો
cos 45 કે sin બે બાજુ 45 45 તારે sin cos જે લેવું હોય બેના મૂલ્ય સેમ થવાના cos લઈ લઉં ચાલ tan આ c કરે છે અને શું કીધું c નો કયો ઘટક આવે આ બાજુ cos તો c cos 45 ડિગ્રી c cos 45 બરાબર મેં કેટલા લઈ લીધા 10 આ બરાબર આ શું થશે c cos 45 કેટલા 1/√2 બરાબર 10 તો c નું મૂલ્ય કેટલું આવી ગયું બોલ tan√2 આપણે તે જ તો કહું છું ચલો c નું મૂલ્ય કેટલું થઈ જશે tan√2 ન્યૂટન હવે જો આ 10 હોય આ 10√2 છે તો આ મૂલ્ય કેટલું થવું જોઈએ આ 10 ન્યૂટન થવું જોઈએ બરોબર ભાઈ કારણ શું 45 ડિગ્રી એંગલ છે ને 45 ડિગ્રી હોય તો જેટલું y માં એટલું જ x માં તો ભાઈ cx જે છે એ કેટલું થઈ ગયું 10 ન્યૂટન હવે જો મારે તો બધાનું બળ કેવું કરી દઉં 0 તો જો આ બાજુ 10 તો આ બાજુ કેટલા લાગવા જોઈએ 10 તો આ બાજુ બળ લાગી જશે 10 ન્યૂટન ખતમ કમ્પ્લીટ છે ભાઈ કમ્પ્લીટ અને હજી એક બીજી રીતે જો બીજી રીતે એક કોમન સેન્સ થી એક વસ્તુ વિચાર નીચે 10 ન્યૂટન બળ લાગે તો ઉપર કેટલું બળ લાગવું જોઈએ 10 ન્યૂટન તો 0 થાય હે માનો ઉપર વધારે લાગે તો ઉપર ભાગવા લાગે નીચે વધારે લાગે તો નીચે ભાગવા લાગે નીચે 10 તો ઉપર 10 તો સિવાય બરાબર 10 સિવાય બરાબર 10 છે તો c cos 45 c નો cos 45 કેટલો થઈ ગયો 10 તો c cos 45 10 c 1/√2 into 10 c = tan√2 આ થઈ ગયા 10√2 45 ડિગ્રી છે તો જેટલો ઘટક y માં એટલો જ ઘટક x માં 45 ખૂણા સમાન હોય તો ઘટકો સમાન થઈ જશે તો અહીંયા 10 છે અહીંયા 10√2 તો આ બાજુ કેટલા આવી ગયા 10 આવી ગયા ભાઈ ક્લિયર ભાઈ અહીંયા આવી ગયા 10 અહીંયા આવી ગયા 10 અચ્છા બરોબર હવે આ બાજુ 10 આવી ગયું તો આ બાજુ મને ખબર નહોતી આ બાજુ કેટલું 10 તો એનો મતલબ કે OB જે છે એ કેટલા થવા જોઈએ 10 અને OC કેટલા થઈ જોઈએ 10√2 બસ આવું હોય ટીક માર દે OB બરાબર 10 આપણે જો OB નો OC 10 10√2 આન્સર કમ્પ્લીટ છે બોલ ક્લિયર આગળ જી ચાલો ભાઈ સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના ખૂણે એક બળ લાગે ઓકે જો તેનો સમક્ષિતિજ ઘટક 40 ન્યૂટન હોય તો શિરોલંબ ઘટક કેટલો થાય મેળવી દઈએ ભાઈ ચલો કોઈ કેસ નહીં આરામથી જો ધ્યાનથી એક x એક્સિસ આવી ગઈ અહીંયા આવી ગઈ y એક્સિસ શરૂઆત અહીંથી જ કરવાની ભાઈ હવે જો 60 ડિગ્રીના ખૂણે એક બળ લાગ્યું અહીંયા બળ લાગી ગયું અહીંયા લાગી ગયું બળ કેટલું લાગ્યું f બરાબર નથી આપ્યું એ તો નથી આપ્યું ચલો આ નથી આપ્યું જોતું નહીં આપણે જોતું નહીં કરી લેશું આપણે ભાઈ ચાલો હવે તને કીધું આ ખૂણો કેટલો છે બોલ આ ખૂણો કેટલો છે 60 ડિગ્રી આ ખૂણો કેટલો છે 60 ડિગ્રી 60 ડિગ્રીના ખૂણે એક બળ લાગી ગયું હા ભાઈ બરોબર કેટલું બળ છે f કીધું છે બળ f લાગ્યું જો તેનો સમક્ષિતિજ ઘટક 40 ન્યૂટન હોય આનો સમક્ષિતિજ ઘટક એટલે આ બાજુનું ઘટક આ સમક્ષિતિજ ઘટક કેટલો છે 40 ન્યૂટન મતલબ કે fx આપ્યો તને શું આપ્યો fx તને કેટલો આપ્યો 40 ન્યૂટન તો તને કીધું સમક્ષિતિજ ઘટક 40 હોય તો શિરોલંબ ઘટક આ ઘટક કેટલો થશે ઓય હોય ચાલો fy મેળવવાના તારે fy મેળવવાના ચલો ક્લિયર છે બોલ હા ભાઈ તો કે મને ખબર છે કે f cos 60 બરાબર fx થઈ જાય કે નહીં હા થઈ જાય ભાઈ હે જો આવ્યું આ f નો આવ્યું f નો cos થીટા આવ્યું f નો cos થીટા બરાબર શું થશે 40 તો અહીંયા હું કહી દઉં ભાઈ કે f cos 60 બરાબર 40 તો અહીંથી f into cos 60 કેટલા થઈ ગયા બોલ cos 60 is 1/2 1/2 is equal to 40 મતલબ કે f બરાબર કેટલા થઈ ગયા 80 ન્યૂટન ઓય ભાઈ f બરાબર તો કેટલા થઈ ગયા 80 ન્યૂટન ચાલો બરાબર છે f બરાબર થઈ ગયા 80 ન્યૂટન હવે મને એ પણ ખબર છે કે f બરાબર 80 આવ્યા એનો sin થીટા છે કોના બરાબર થવાનો y બરાબર તો મને ખબર છે અહીંથી કે ભાઈ મારો fy કોના બરાબર થવાનો f sin 60 બરાબર કોના બરાબર થવાનો f sin 60 બરાબર તો f મારી પાસે કેટલો આવી ગયો હવે 80 અને sin 60 કેટલા આવી ગયા બોલ sin 60 મારી પાસે છે √3/2 આ કેટલા થઈ ગયા બોલ 40 √3 કેટલા થઈ ગયા બોલ 40 √3 fy કેટલા થઈ ગયા 40 √3 ચલો ભાઈ 40 √3 કેટલા થઈ ગયા બોલ તો 40 into √3 કેટલા થઈ ગયા 1.7 કેટલા થઈ ગયા 1.7 તો આ કેટલા થઈ જશે બોલ 40 ને 0.7 એટલે 17 4 કરી નાખ એટલે 68 મતલબ આ 69.28 સમથિંગ આવશે કેટલો આવશે બોલ 69.8 કારણ કે 1.732 હોય ને તો આગળના જે બે ડિજિટ છે આપણે નહીં ગણ્યા તો 40 ગુણ્યા 1.7 ને નાખ્યા તો આન્સર કોની નજીક જશે બોલ 69.28 ન્યૂટન ચલો આ થઈ ગયો આન્સર કેટલો આવશે 69.28 ન્યૂટન ચાલો આ બની ગયો આન્સર કમ્પ્લીટ ચાલો આગળના કેસમાં જઈએ વાળા આગળનો દાખલો જોઈએ જો ધ્યાનથી સદિશ વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c નો સરવાળો કરો જે દરેકનું મૂલ્ય 50 યુનિટ છે અને x અક્ષ સાથે અનુક્રમે 45 ડિગ્રી 135 ને 315 ડિગ્રીના ખૂણે નમેલા છે ચાલો ધ્યાનથી જો
પેલા સદિશ બને. એ એકદમ સહેલો કેસ છે ભાઈ, અઘરો જરાય નહીં. ચલો એક અક્ષ બનાવી દઉં અહીંયા, એક અક્ષ બનાવી દઉં અહીંયા. હા ભાઈ બરોબર, અક્ષ આવી ગઈ. કઈ અક્ષ છે ભાઈ? અહીંયા આપણી પાસે હશે પ્લસ વાય, અહીંયા આપણી પાસે માઇનસ વાય, અહીંયા આપણી પાસે પ્લસ એક્સ, અહીંયા આપણી પાસે માઇનસ એક્સ. હા બરોબર. હવે જો ધ્યાનથી વેક્ટર એબીસી નો સરવાળો કરવાનો, દરેકનું મૂલ્ય 50, મૂલ્ય બધાનું સમાન છે 50. એક્સ અક્ષ સાથે અનુક્રમે એ કેટલો ખૂણો બનાવે? એક્સ સાથે 45 ડિગ્રી. ચલો તો ભાઈ વેક્ટર એ દોરતા જઈએ, ધ્યાનથી જો વેક્ટર પણ આપણે દોરતા જઈએ. જો તો ભાઈ વેક્ટર એ છે એક્સ અક્ષ સાથે અહીંથી કેટલો ખૂણો બનાવી નાખે? બરોબર ને? હા, કેટલો ખૂણો બનાવે છે બોલ? તો ભાઈ આનો ખૂણો મને આપી દીધો, કેટલો ખૂણો બનાવે છે? 45 ડિગ્રી. આ ખૂણો બનશે 45 ડિગ્રી. ચલો કોણ 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 છે? એ વેક્ટર. એ વેક્ટર ખૂણો બનાવી નાખ્યો 45 ડિગ્રી, મૂલ્ય 50 છે. બીજું કોણ છે? બી આવ્યું, એને કેટલો ખૂણો બનાવ્યો? 135 ડિગ્રી. અહીંયા 180 થઈ જશે, અહીંયા 135 થવાના. ચલો તો ભાઈ બીજો વેક્ટર છે એ કેટલો ખૂણો બનાવે છે બોલ? અહીંથી 135 ડિગ્રી ખૂણો બનાવે. ચલો આ આવી ગયો બીજો વેક્ટર. આ વેક્ટર કયો છે આપણી પાસે? બી વેક્ટર. અને એ અહીંથી કેટલો ખૂણો બનાવે છે? 135 ડિગ્રી. ઓય હોય, એ 135 ડિગ્રી નો ખૂણો. અચ્છા, ત્રીજો વેક્ટર કયો છે બોલ? સી વેક્ટર. ત્રીજો વેક્ટર કયો? સી. સી વેક્ટર છે એનું મૂલ્ય 50 અને કેટલો ખૂણો બનાવે? એક્સ સાથે 315 ડિગ્રી. મને ખબર છે એક્સ થી હું ફરતો જાઉં, અહીંયા 360 થઈ ગઈ. મારે કેટલા કરવા? 315 ડિગ્રી. મારે 315 ડિગ્રી કરવા, તો ધ્યાનથી જો સી અહીંથી આ રીતના બનશે કંઈક. ઓય હોય, હા આ રીતના બનશે ભાઈ. અને આ જે ખૂણો બનશે એ શું બને છે? ખૂણો બનાવો ભાઈ. ચાલો અહીંથી જે ખૂણો બનશે આ ખૂણો મને કેટલો આપી દીધો? 315 ડિગ્રી. આ ખૂણો કેટલો આપી દીધો? 315. મતલબ એ જે એ x થી 45 ડિગ્રી છે, બી જે એ 135 ડિગ્રી છે, અને સી એ થઈને 315 ડિગ્રી છે. અચ્છા, ત્રણ સદિશ આપી દીધા. હવે મને શું કીધું બોલ? ત્રણ નો શું કરો? સરવાળો. ત્રણેયના મૂલ્ય 50 છે. ચાલો તો સરવાળો શું થશે બોલો? બનાવીએ ભાઈ, કઈ કેસ નહીં. ચાલ કેમ બનાવશું? ધ્યાનથી જો કેમ બનાવશું. પેલા તો એ વેક્ટર લીધું. કોને લે? એ વેક્ટર. એ વેક્ટર ને શું લખી શકીએ? જો એ વેક્ટર ને શું લખી શકીએ? એ વેક્ટર બરાબર વેક્ટર એ બરાબર આપણને ખબર છે 45 ડિગ્રી ખૂણો છે. તો આ બાજુ શું થવાનું? એ cos 45. આ બાજુ શું થવાનું? એ sin 45. તો મને ખબર છે વેક્ટર એ બરાબર એ cos 45 i cap પ્લસ એ sin sin 45 છે કે? હા બરોબર છે ભાઈ, લખી શકાય. બે માંથી એ કોમન ને એનું મૂલ્ય કેટલું? 50. એ કોમન, એનું મૂલ્ય 50. અંદર શું બચ્યા? cos 45 એટલે 1/√2 i cap પ્લસ 1/√2 છે કે? હવે 1/√2 i cap પ્લસ 1/√2 છે કે? ક્લિયર છે એકદમ, કોઈ કેસ નહીં. ચલો આગળ જઈએ. હવે કોણ આવશે બોલ? બી વેક્ટર. બી વેક્ટર ને શું લખાય દે? હવે બી વેક્ટર માં જો 135 લખો તો મને કઈ વાંધો નહીં. 135 લખ, 315 લખ, પણ એના મૂલ્ય અઘરા થઈ જાય ને, યાદ રાખવા મેળવવા. તો એક કામ કરે તું, જો સાંભળી, આ બી વેક્ટર x થી કેટલો ખૂણો બનાવ્યો? 35 ડિગ્રી. મારે તો આના y અને x ના યામ સાથે મતલબ છે. તો મને ખબર છે કે જો x થી અહીં સુધીનો ખૂણો, x થી અહીંનો ખૂણો 135 હોય, તો મને ખબર છે આ ખૂણો 45 ડિગ્રી થવાનો. હા બિલકુલ ભાઈ. શા માટે? 180 માઇનસ 135 કરી નાખ. કેટલા આવ્યા? 45. તો જો અહીંથી આ ખૂણો 135 હોય તો આ ખૂણો કેટલો થઈ જાય? 45 ડિગ્રી. તો આ બાજુ શું થઈ જાય? b cos 45, આ બાજુ b sin 45. અચ્છા, તો b વેક્ટર બરાબર અહીંયા આવશે b cos 45 ડિગ્રી. બટ એક વસ્તુ છે, આ બાજુ i cap માઇનસ માં આવશે. i cap કેમાં આવશે? માઇનસ માં. તો અહીંયા હું લખું માઇનસ i cap પ્લસ b sin 45 છે કે? ચલો સોલ્વ કરો. b બે માંથી કોમન નીકળે અને એનું કહી દઉં છું 50. એનું શું કહી દઉં છું? 50. b કોમન નીકળે, b નું મૂલ્ય 50 છે. કૌંસમાં cos 45 1/√2 into માઇનસ, આ થઈ ગઈ માઇનસ 1/√2 i cap પ્લસ 1/√2 છે કે? ચલો સી વેક્ટર કેટલો આવશે બોલ? સી વેક્ટર અહીંયા નીચે છે. હવે જો આ ખૂણો કેટલો બન્યો? 315. તો મને ખબર છે આ ખૂણો કેટલો થયો હશે? 45 ડિગ્રી. 360 માઇનસ 315 45 થઈ ગયા. આ ખૂણો કેટલો થયો હશે? તો અહીંયા 360 થઈ ગયા. આ 45 ડિગ્રી છે. જો આ 45 ડિગ્રી હોય તો મને ખબર છે આ બાજુ x બાજુ શું બનવાનું? c cos 45 અને આ બાજુ શું બનવાનું? c sin 45. તો મને ખબર છે આ વેલ્યુ તો પ્લસ રહેવાની છે. તો c cos 45 i cap પ્લસ c sin 45 માઇનસ j cap થશે. નીચેની બાજુ માઇનસ y છે.
માઇનસ છે સોલ્વ કરો. ચલો સી સી કોમન 50 કોમન લઈ લઉં કૌંસમાં. અહીંથી શું બચવાનું બોલ cos 45 એટલે 1/√2 i cap અને પ્લસ માઇનસ માઇનસ 1/√2 છે cap. હવે જો મેળવવાનું શું છે મારે વેક્ટર a વેક્ટર b વેક્ટર c નો સરવાળો. તો ભાઈ a b c ત્રણેયનો સરવાળો કરી દે કામ ખતમ. તો ભાઈ મને ખબર છે અહીંયા મને શું મળશે વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c બરાબર. ચલો વેક્ટર a નું મૂલ્ય છે મારી પાસે. હવે જો ધ્યાનથી હું શું કરી દઉં આમાં ધ્યાનથી સમજ એક વસ્તુ હું શું કરી દઉં અહીંથી i cap j cap નો સરવાળો કરીએ આપણે. સરવાળો કેમ થાય બોલ i cap નો સરવાળો j cap નો સરવાળો એટલે x દિશામાં ત્રણેયનો સરવાળો y દિશામાં ત્રણેયનો સરવાળો. તો x દિશામાં કેટલા છે બોલ 50 તો કોમન છે 50 શું છે બોલ કોમન 50 કોમન 50 છે કોમન કૌંસમાં. હવે જો i cap નો સરવાળો કરી દે i cap નો તો i cap માં કોણ કોણ આવ્યા બોલ 1/√2 માઇનસ 1/√2 પ્લસ 1/√2. તો ત્રણેયનો સરવાળો કરું હું તો અહીંયા મને શું મળશે બોલ 1/√2 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 1/√2 પ્લસ 1/√2 આ થઈ ગયા i cap. આ શું મળી ગયા બોલ i cap માં પ્લસ 50. હવે j cap માં કોણ થશે બોલ j cap માં 1/√2 j cap તો 1/√2 j cap પછી અહીંયા શું છે પ્લસ 1/√2 j cap પ્લસ 1/√2 j cap અને આમાં કેવા માઇનસ 1/√2 તો માઇનસ 1/√2 આ શું થઈ ગયા બોલ j cap. હવે i cap j cap નો કેસ બની ગયો. હવે અહીંથી સાંભળજો ધ્યાનથી જો માઇનસ 1/√2 પ્લસ 1/√2 કટ માઇનસ 1/√2 પ્લસ 1/√2 કટ તો અહીંથી શું થઈ ગયું બોલ 50 અને અહીંથી મારી પાસે આવી ગયા 1/√2 તો ડિવાઈડ બાય √2 અને કોણ છે બોલ i cap પ્લસ 50 ડિવાઈડ બાય √2 1/√2 ઇન્ટુ j cap આ મેળા. આમાં શું મેળવો બોલ 3 નો પરિણામી સદિશ વેક્ટર r વેક્ટર a પ્લસ વેક્ટર b પ્લસ વેક્ટર c. હવે મારે આ વેક્ટર r મેળવવો તો મારે કેમ થશે બોલ અહીંથી r બરાબર મને ખબર છે શું કરવાનું હોય અંડરરૂટ 2 નો શું કરી દે સ્ક્વેર 50 ના છેદમાં 2 નો વર્ગ વત્તા 50 ના છેદમાં 2 નો વર્ગ મૂલ્ય તો આમ જ મળે ને સદિશ ભણીને એવો આગળ તું. તો ભાઈ અહીંથી શું કરશું બોલ અહીંથી શું થશે શું બોલ 50 નો વર્ગ કેટલો થઈ ગયો બોલ 2500 ના છેદમાં 4 ખબર પડે છે કે નહીં આ ક્લિયર કે નહીં એકદમ 2500 એટલે 50 નો વર્ગ કેટલો 2500 નો 2 નો વર્ગ કેટલો 4 2500 ના છેદમાં 4 કેટલા થઈ ગયા 5 5 25 ઉપર થઈ ગયા 2500 નીચે નીચે √2 છે નીચે √2 છે. ચલો તો અહીંયા ઉપર થઈ ગયા 2500 √2 નો સ્ક્વેર કેટલો 2 2500 ના છેદમાં 2 કેટલા અહીંયા થઈ ગયા 1250 વત્તા અહીંયા કેટલા થઈ ગયા 1250 તો ટોટલ અંદર કેટલા આવી ગયા બોલ 2500 અંદર કેટલા આવી ગયા 2500 નું વર્ગમૂળ કેટલું 50 યુનિટ આન્સર 50 આવી ગયો. ઓય હવે a નું મૂલ્ય 50 b નું મૂલ્ય 50 c નું મૂલ્ય 50 સરવાળો 50. આવું ખાલી સદિશમાં જ થાય આવું બીજે ક્યાંય થશે નહીં દુનિયામાં આવું ખાલી ક્યાં થશે બોલ સદિશમાં. ચલો કમ્પ્લીટ અહીંયા 50 ના છેદમાં √2 છે ભાઈ ધ્યાન રાખજો ભૂલથી 2 લખાઈ ગયા. ચલો કમ્પ્લીટ છે ભાઈ કેમ કરવાનું સાંભળ ધ્યાનથી મેં ફરીથી એકવાર કીધું આ વેક્ટર a છે એનો એંગલ કેટલો બન્યો 45 ડિગ્રી x અક્ષ સાથે તો એમાં શું લખવાનું a cos 45 i cap a sin 45 j cap. પછી અહીંયા b જો નીચેની બાજુ 45 ડિગ્રી બન્યો b આ બાજુ cos 45 minus i cap minus i cap આવશે b sin 45 j cap. c વેક્ટરમાં શું થશે c અહીંયા 45 ડિગ્રી બન્યો તો c આ બાજુ cos 45 i cap c sin 45 minus j cap. નહીં બધાને સોલ્વ કરે કામ ખતમ થઈ ગયું. ચાલો આગળના દાખલામાં જઈએ. અવકાશમાં એક સદિશને મહત્તમ કેટલા લંબચોરસ ઘટકમાં વિભાજિત કરી શકાય મતલબ કે કોઈ એક સદિશ છે અવકાશમાં એને મહત્તમ કેટલા લંબચોરસ ઘટકમાં વિભાજિત કરી શકાય કેટલા સ્વરૂપે લખી શકાય. ભાઈ અવકાશમાં આપણી પાસે કુલ કેટલા પરિમાણો હોય બોલ 3 પરિમાણો હોય. 3 પરિમાણો હોય તો આપણે કોઈ પણ સદિશ એને અવકાશમાં કેટલા ઘટકમાં વિભાજિત કરી શકીએ 3 ઘટક. કેટલા ઘટકમાં વિભાજિત કરી શકીએ 3 ઘટકમાં. બરાબર છે આ એક વસ્તુ યાદ રાખજે 3 ઘટકમાં આપણે એને વિભાજિત કરી શકીએ. ચલો કમ્પ્લીટ તો ક્લિયર. ચલો બીજો એક આના જેવું એક નાનકડી બીજી થિયરી છે ઘણીવાર પ્રશ્નમાં પૂછાઈ જાય. માન લે કે આપણે એક સમતલમાં જઈએ કઈ જગ્યાએ જઈએ એક સમતલમાં જઈએ એક સમતલની અંદર ઓછામાં ઓછા કેટલા ઘટક બીજા હાજર હોવા જોઈએ કે આ સદિશને શૂન્ય કરી શકીએ. સદિશને કેવું કરી દઈએ શૂન્ય. તો એના માટે ઓછામાં ઓછા કેટલા સદિશ હાજર હોવા જોઈએ એક. જેમ કે માન લે કે આ a વેક્ટર બરાબર 10 યુનિટ છે કેટલા છે 10 યુનિટ. તો હું સામેની બાજુ એક બીજો વેક્ટર રાખી દઉં છું b એ પણ કેટલા છે 10 યુનિટ. તો 10 યુનિટ એકબીજાને શું કરી દેશે કટ વિરુદ્ધ દિશામાં. તો ભાઈ કોઈ એક જ દિશામાં અથવા એમ કહીએ એક જ સમતલમાં ઓછામાં ઓછા કેટલા સદિશ છે એ એકબીજાને મળી અને 0 મૂલ્ય બનાવશે.
જો આ 10 બેનું મૂલ્ય કેવું થઈ ગયું 0. તો ભાઈ 0 મૂલ્ય બનાવવા માટે પરિણામી સદિશ 0 બનાવવા માટે કોઈ એક જ સમતલમાં ઓછામાં ઓછા કેટલા સદિશ હાજર હોવા જોઈએ 2. ખબર પડી? ચાલો આગળ જઈએ. p બરાબર 6 i cap plus 4 root 2 j cap plus 4 root 2 k cap એ z અક્ષ સાથે બનાવેલ ખૂણો કેટલો? ઓકે આ તો ઓલો કેસ થઈ ગયો ભાઈ, ઓલો ક્યુ પડો. ચાલો તો મને ખબર છે આ ગામાનો કેસ બનશે. આ કોનો કેસ બનશે બોલ? ગામા વાળો. હે તો ભાઈ અહીંયા હું શું લખી શકું બોલ? અહીંયા લખી શકું cos ગામા બરાબર શું થઈ જશે બોલ? pz છેદમાં mod p. યાદ આવી ગયું તને? ચાલો તો pz કેટલા છે બોલ? pz જે મારી પાસે 4 root 2 કે વાળું લખવાનું 4 root 2 છેદમાં mod p નું મૂલ્ય મેળવવાનું. ચાલો તો p નું મૂલ્ય મળી ગયું. p mod બરાબર અંડર રૂટ શું થઈ જશે બોલ? પેલાનો સ્ક્વેર 6 નો વર્ગ કેટલો થઈ ગયો? 36 વત્તા 4 રૂટ 2 નો વર્ગ કેટલો થાય? 4 નો વર્ગ 16 અને 16 2 એટલે કેટલા થઈ ગયા? 32 વત્તા બીજા 4 રૂટ 2 નો વર્ગ 4 નો વર્ગ 16 રૂટ 2 નો વર્ગ 2 16 2 32 32 64 ને 36 100. તો ભાઈ p બરાબર કેટલા આવી ગયા? અંડર રૂટ 100. તો મતલબ કે p નું મૂલ્ય કેટલું આવી ગયું? 10. વેક્ટર લખતો વાંધો ના લખવાનું. ચલો અહીં મૂલ્ય આવી ગયું 10. તો આ થઈ ગયું 4 રૂટ 2 બાય 10. તો આ કેટલા થઈ ગયા બોલ? 5 રૂટ 2 બાય 2 રૂટ 2 બાય 2 રૂટ 2 બાય 5 આન્સર. અચ્છા તો ગામા લઈને ચાલ. ગામા બરાબર શું થાય? cos ઇનવર્સ 2 રૂટ 2 બાય 5. ધીસ ઇઝ યોર આન્સર. ગામા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 2 રૂટ 2 બાય 5. ખતમ. કમ્પ્લીટ ને? cos ગામા માનો cos જે જો cos આલ્ફા કીધો તો હા તો ભાઈ કોઈ વાંધો નહીં, તો cos આલ્ફા મેળવી દે. cos આલ્ફા બરાબર શું કરવાનું બોલ? px ના છેદમાં p. ચલો px કેટલા છે બોલ? 6. તો આ શું થાય? 6 ના છેદ આ તો ઉલટાનું ઈઝી થઈ જાય. 6 ના છેદમાં 10 કરે 0.6. ખબર પડી ગઈ તને? કમ્પ્લીટ ભાઈ. 6 ના છેદમાં 10 આમે લખાય 3 ના છેદમાં 5. શું લખી શકાય બોલ? 3 ના છેદમાં 5. cos આલ્ફા બરાબર અહીંયાથી 3 નીચે 5 3 ના છેદમાં 5. અને આપણે ખબર cos આલ્ફા જો 3 ના છેદમાં 5 થાય તો આલ્ફા કેટલો થઈ જાય? 57 ડિગ્રી 53 ડિગ્રી. કેવું થઈ જાય? 53 ડિગ્રી. આલ્ફા બરાબર 53 ડિગ્રી થઈ જાય. લખી શકો ભાઈ કઈ વાંધો. ચલો ક્લિયર? ડન જે આગળ જઈએ. હા આવ્યા ત્રણેય આવી ગયા. ચાલ યામ અક્ષ સાથે બનાવેલા ખૂણા કયા છે? ચલો ભાઈ 3 i cap 6 j cap 2 k cap બનાવીએ ધ્યાનથી. જો પેલા તો એનું મૂલ્ય કેટલું મેળવી લઈએ પેલા? એ વેક્ટર મોડ મૂલ્ય કેટલું હશે? તો અંડર ધ રૂટ શું છે બોલ? 3 નો વર્ગ કેટલો? 9. 6 નો વર્ગ કેટલો? 36. અને બીજું કોણ છે? 2 નો વર્ગ કેટલો? 4. 36 ને 4 40 ને 9 49. વર્ગમૂળમાં આવ્યા 49. મતલબ કે એ વેક્ટર નું મૂલ્ય થઈ ગયું 7. એ વેક્ટર નું મૂલ્ય કેટલું થઈ ગયું? 7 મૂલ્ય છે ભાઈ એ વેક્ટર નું. પેલા cos આલ્ફા મળીએ. શું મળીએ? cos આલ્ફા. cos આલ્ફા શું થશે બોલ? ax upon a શું થઈ જશે? ax upon a મોડ વેક્ટર. ax કેટલા છે બોલ? 3 છે. નીચે a વેક્ટર કેટલા આવ્યા? 7. તો આનો મતલબ કે આલ્ફા ની વેલ્યુ આવી ગઈ cos ઇનવર્સ 3/7. ચલો 3/7. હા ભાઈ બે જગ્યાએ છે 3/7. ચલો cos બીટા કેટલા થશે બોલ? cos બીટા મતલબ y અક્ષ સાથેનો ખૂણો. તો અહીંથી આવશે py ના છેદમાં p નું મૂલ્ય. ચલો py કેટલા છે બોલ? 6 છે. 6 છેદમાં p વેક્ટર કેટલા થઈ જશે બોલ? py કેટલા છે? 6. py કેટલા થઈ જશે બોલ? 7. હવે તો ભાઈ બીટા ની વેલ્યુ આવી કેટલી? cos ઇનવર્સ 6/7. અહીંથી cos ગામા કેટલા થશે બોલ? cos ગામા થશે pz upon p વેક્ટર. તો અહીંથી કેટલા થશે? pz વેક્ટર pz કેટલા છે બોલ? 2 છેદમાં p વેક્ટર કેટલા આવ્યો? 7. તો આ થઈ જશે ગામા ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 2/7. તો ખતમ. ક્યાં આવે જવું? પહેલામાં આવે જો 3 ના છેદમાં 7 એવું હા, પછી 6 ના છેદમાં 7 એવું હા, 2 ના છેદમાં 7 એવું હા. એનો ઓપ્શન કરેક્ટ. ક્લિયર? સેલા કેસ છે ભાઈ, કઈ નહીં આમાં. જો ખૂણા બનાવવાનું કહી દીધા. આગળ એક વ્યક્તિ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 100 ન્યૂટનના બળ સાથે સમક્ષિતિજ સપાટી પર રાખેલા બ્લોકને ધક્કો મારે. સદિશ સંકેતમાં f ને કેવી રીતે દર્શાવવું? f ને સદિશ સંકેતમાં દર્શાવવું. તો ભાઈ આમાં તો તું ડાયરેક્ટ જો શું જો f નો એક ઘટક આ બાજુ બનશે. થોડા હું મોટા બનાવું દેખાય એટલે ઘટક નાના જશે, હું મોટા બતાવું દેખાય એટલે. તો મને ખબર છે એક ઘટક તો આ બાજુ બનવાનો કોણ? f cos 45 અને એક આ બાજુ બનવાનો f sin 45 ડિગ્રી એંગલ છે. કમ્પ્લીટ. તો જો આને મારે દર્શાવવું હોય તો કેમ દર્શાવી શકું બોલ? આ f cos 45 છે. f બરાબર કેટલા છે?
એફ બરાબર 100 છે, કેટલા છે 100, તો આ 100 ઇન્ટુ cos 45 કેટલા 1/√2, અને શું કહી શકાય 50√2 કહી શકાય કે નહીં, √2 વડે ગુણીને √2 વડે ભાગી નાખ્યા, √2 વડે ભાગી તો નીચે 2 થઈ ગયા, 100/2 50 50 √2, આને કહેવાય 50√2, આને શું કહેવાય, આને કહેવાય 50√2, હવે બે ને 50√2 કહેવાય. આ x દિશામાં છે તો આનું હું fx કહી શકું, આ y દિશામાં છે તો આનું હું fy કહી શકું, આમ બરોબર, આને હું શું કહી શકું, fy કહી શકું. તો મને ખબર છે કે જો f નેટ ને મારે દર્શાવવું હોય અથવા f વેક્ટર ને મારે દર્શાવવું હોય, કોને દર્શાવવું હોય, f વેક્ટર, f વેક્ટર બરાબર મારી પાસે ફોર્મ્યુલા શું છે, fx i cap પ્લસ fy j cap. ચલો બાળક, fx કેટલા આવ્યા બોલ, fx કેટલા આવ્યા 50√2, fx કેટલા આવ્યા 50√2 અને i cap પ્લસ fy કેટલા આવ્યા બોલ 50√2, અને હવે ધ્યાનથી જો આ નીચેની બાજુ છે, મતલબ કે આ માઇનસ j cap નો કેસ છે, કોનો કેસ છે બોલ, માઇનસ j cap નો કેસ છે, અને જો માઇનસ j cap નો કેસ હોય તો પ્લસ માઇનસ કેવા થઈ જશે, અહીંયા માઇનસ થઈ જશે 50√2 j cap. ચલો આમાંથી 50√2 ને તું કોમન લઈ લે તો અહીંથી તને મળ્યું i cap minus j cap, 50√2 i cap minus j cap, this is your correct answer. લો સેલો હતો કે નહીં કેસ, હતો કે નહીં સેલો એકદમ. ચલો વેક્ટર જોવાનું અત્યારે, તો ચાલો આકૃતિમાં દર્શાવેલ મુજબ બે પાતળા દર્શાવેલ સળિયા AB અને AC થી એક ફ્રેમ બનેલ છે. અહીં એક ફ્રેમ બનાવી, આ AB છે, આ AC છે, AB અને AC આ એક ફ્રેમ છે, એક ફ્રેમ બનાવવામાં આવી, PYQ જે બધા મેજોરિટી આ PYQ છે. ફ્રેમનો વિચાર કરો, ફ્રેમના બિંદુ A પર 100 ન્યૂટનનું મૂલ્ય શિરોલંબ P લગાડવામાં આવે. ભાઈ આ એ જે ખૂણો છે ને ફ્રેમનો, ને નીચેની બાજુ બળ લગાવ્યું P, કેટલું બળ લગાવ્યું 100 ન્યૂટન. ઓય ભાઈ 100 ન્યૂટન બળ અહીંથી ફ્રેમ ઉપર નીચે લગાવી દીધું, 100 ન્યૂટન બળ લગાવવા. ધારો કે બળ P ને ફ્રેમના સળિયા AB અને AC ને સમાંતર ઘટકમાં વિભાજિત કરવામાં આવે. સળિયા AC ની દિશામાં વિભાજિત ઘટકનું મૂલ્ય x ન્યૂટન છે, x નું મૂલ્ય કેટલું, મતલબ શું કીધું, આ જે 100 ન્યૂટન નીચે લાગ્યું ને એમાંથી વિભાજિત કર્યું, થોડું ઘણું ક્યાં ગયું AB માં, આ AB માં થોડું ઘણું બળ, ટોટલ A ઉપર કેટલું લગાવ્યું આપણે નીચે 100 ન્યૂટન, આ 100 માંથી થોડું ઘણું ક્યાં ગયું AB માં, થોડું ઘણું ક્યાં ગયું AC માં. તો તારે મેળવવાનું છે કે AC માં કેટલું બળ ગયું હશે, ક્યાં ક્યાં AC આવ્યું, આ AC જો લાંબો સળિયો દેખાય ને એ AC માં કેટલું બળ ગયેલું હશે. એ કાંઈ નથી કેસમાં, ખતમ કેસ છે એકદમ ખતમ. આમાં જે વેલ્યુ આપી હતી આમાં નથી આપી, એક વેલ્યુ આપી હતી cos 35 0.819, હવે એક કિંમત આપેલી હતી રકમમાં, આમાં આપવાની ભૂલાઈ ગઈ છે. ચાલો એ હમણાં હું તને કહી દઉં આગળ. ચાલ ધ્યાનથી જો કેમ કેસ સોલ્વ કરવાનો, ધ્યાનથી સાંભળજે. ટાઈમ ગણજે, 35 સેકન્ડમાં સોલ્વ થશે. કેટલા ટાઈમમાં બોલ, 35 હું કહું 35 થી ઓછા ટાઈમમાં સોલ્વ થશે. સાંભળ, આ કેટલો એંગલ છે 45 ડિગ્રી, તો આ એંગલ કેટલો હશે બોલ, આ નાનકડો એંગલ કેટલો, આ એંગલ થઈ જશે 35 ડિગ્રી, થઈ ગઈ કે નહીં. હવે જો આ એંગલ 35 ડિગ્રી હોય તો અહીંથી તું જો આ Z બને, જો ધ્યાન મૂકવાનું, અહીંથી જો સમ આ Z બન્યો, જો બને નહીં, જોજે આ 35 અહીંથી Z બને, જો આ ખૂણો 35 ડિગ્રી તો આ ખૂણો કેટલો થઈ ગયો 35 ડિગ્રી. જો આ ખૂણો 35 ડિગ્રી હોય તો નીચે બળ કેટલું લાગ્યું P, અને મારે શું જોતું AC માં કેટલું બળ લાગે, તો આ નીચે બળ લાગ્યું P અને અહીંયા ખૂણો કેટલો છે 35 ડિગ્રી, તો AC બરાબર શું થઈ જાય P cos 35. AC બરાબર શું થઈ જાય બોલ, AC માં લાગતું બળ કેટલું થશે બોલ, P cos 35. P કેટલા છે બોલ 100, cos 35 મેં કીધું હમણાં વેલ્યુ આપવી જોઈએ, આની નથી આપી, કેટલી બનશે બોલ 0.819, તો કેટલું થઈ ગયું 81.9 ન્યૂટન. કોની નજીક છે 82 ન્યૂટન. આન્સર આપણે જોઈને જ મૂકી દઈએ આવા કેસ, લે કાઈ નહીં હોતું, જો તો ખરે તું એકદમ ક્લિયર. ચાલ આગળ જઈએ. આ બળ OP OQ OR OS OT, ORS નથી, પરિણામી બળ આશરે ખાલી જગ્યા ન્યૂટન છે. ઓય હોય બધાનું પરિણામી બળ આપવાનું, √3 બરાબર 1.7, √2 બરાબર 1.4 લઈ લેવાના કહી દીધા, બસ બાકી કઈ આપેલું નથી. અક્ષ પરના એકમ સદિશ અનુક્રમે i cap અને j cap આપેલા છે. બધાનું શું મેળવી લેવાનું છે, પરિણામી બળ મેળવીએ ભાઈ i cap માં j cap માં. સાંભળ ધ્યાનથી, કેમ મેળવશું ધ્યાનથી જો, કેમ મેળવશું ધ્યાનથી જોઈ લે, કેમ મળશે જો. પેલા તું અહીં અક્ષ દોર નાખું, ધ્યાનથી સમજ, અહીંયા અક્ષ દોર નાખું ધ્યાનથી જો. એક અહીંયા હશે x એક્સિસ, અહીંયા મારી પાસે હશે y એક્સિસ, બરાબર. આ કોણ આવી ગયું બોલ, x અક્ષ અને y અક્ષ આવી ગઈ. અચ્છા હવે આ x અક્ષ અને y અક્ષમાં બળ ક્યાં ક્યાં લાગે જોતો. અહીંયા જે મારી પાસે x
અહીંયા છે મારી પાસે માઇનસ એક્સ, અહીંયા છે મારી પાસે માઇનસ વાય, અહીંયા છે મારી પાસે પ્લસ વાય, આ પ્લસ એક્સ. પ્લસ વાય માં કયા કયા બળ લાગે ધ્યાનથી. આ બાજુ 20 ન્યૂટન બળ લાગ્યું, અહીંયા 30 ડિગ્રી છે, તો આ બાજુ કેટલું બળ થઈ ગયું 20 cos 30. જે બાજુ થીટા હોય એ બાજુ cos થીટા, થીટા ના હોય એ બાજુ sin થીટા. તો 20 નું આ બાજુ કયું બળ લાગી ગયું બોલ 20 cos 30. તો ભાઈ પ્લસ વાય માં પેલું જે બળ લાગે એ કયું છે 20 cos 30. ચલો બરોબર, ભાઈ પેલું બળ આવી ગયું 20 cos 30. બીજું આ બાજુ 10 છે, 10 નીચેની બાજુ ખૂણો કેટલો છે 30 ડિગ્રી. તો 10 નો ઉપરનો ઘટક કયો થઈ જાય sin ડી. મતલબ જો આ 10 છે તો નીચે 10 cos 30 x માં અને 10 sin 30 y માં. તો બીજું બળ મને મળી ગયું પ્લસ 10 sin 30 ડિગ્રી. અહીંયા ગયા 10 sin 30. ત્રીજું બળ આની આજુબાજુમાં આ રહ્યું 15 છે, 15 અને અહીં 60 ડિગ્રી નો ખૂણો તો 15 cos 60. તો પ્લસ બળ કયું આવી ગયું 15 cos 60. હા ભાઈ x માં બળ મળી ગયા. ચલો હવે ક્યાં બળ મેળવી લે, હવે આ બાજુ મેળવી લે y માં બળ મળી ગયા. હવે ક્યાં મેળવી લે x માં કયા કયા બળ લાગે જોતું ધ્યાનથી. x માં કયા કયા બળ લાગે તો x માં એક બળ તો 10 લાગ્યું 10 cos 30. તો ભાઈ x માં એક બળ તો મને લાગી ગયું, x માં કેટલું 10 cos 30 પ્લસ એક તો લાગ્યું 10 cos 30. બીજું આ 20 છે, 20 એ આ બાજુ તો શું બનાવી નાખે, આ બાજુ તો cos બનાવે, તો આ બાજુ 20 sin 30. તો પ્લસ મને મળી ગયું 20 sin 30. ખબર પડી કે તને. બીજું નીચેની બાજુ 20 છે, નીચેની બાજુ 20 45, તો આ બાજુ કોણ બની જાય 20 cos 45. તો પ્લસ બની જવાના છે 20 cos 45. કયા કયા લેવાના એ તો તને સમજાય ને, 90 ડિગ્રી ઉપર નહીં જવાનું તારે. જો અહીં માનો x હોય x તો 10 લઈ લેવાનો 30 ડિગ્રી, આ 20 લઈ લેવાનો 60 ડિગ્રી, આ 15 નો ઉઠાઈ ના આવતો એટલા એંગલ ઉપર. સમજાય તને. આપણે માની લો કે x લેતા હોય તો જો 180 ડિગ્રીની રેન્જ લઈ લેવાની, y લેતા હોય તો 180 ડિગ્રીની રેન્જ, x 10 લેતા હોય તો 180 ડિગ્રીની રેન્જ. એટલી અંદર જે સદિશો હોય એ આપણા બધા કામના. ચાલો તો ભાઈ અહીંયા આપણને પ્લસ x ના મૂલ્ય મળી ગયા. અચ્છા માઇનસ x ચાલુ કરીએ. ચાલ માઇનસ x 10 નામ આપ્યું એને. તો જો આ બાજુ 15 છે તો 15 નો cos 45 ઉપર આવે. તો ભાઈ અહીંયા એક તો આવશે 15 cos 45. કોણ આવશે 15 cos 45. બીજું કોણ આવે છે અહીંથી આ રહ્યું આ 15 નો cos 60 તો y માં છે. 15 cos આ બાજુ કોણ આવશે 15 sin 60 પ્લસ 15 sin 60 ડિગ્રી. અચ્છા આ માઇનસ x થઈ ગયું. બચ્યું કોણ y માઇનસ y રહી ગયું. ચલો માઇનસ y લઈ દે. માઇનસ y માં શું થશે બોલ, અહીંયા 20 cos 45, આ બાજુ 20 sin 45. તો માઇનસ y માં એક તો આવી જશે 20 sin 45, 20 sin 45. બીજું કોણ આવશે બોલ, આ 15 છે, 15 અહીંયા 15 નો આ બાજુ cos 45, આ બાજુ 15 નું sin 45. તો પ્લસ આવી જશે 15 sin 45. હા બધાના મૂલ્ય થઈ ગયા, બધાના મૂલ્ય તૈયાર. જો ભાઈ આ મૂલ્ય કોના પ્લસ y ના, આ પ્લસ x ના, આ માઇનસ y ના, આ માઇનસ x ના. બધાને સોલ્વ કરો, બધાને શું કરી દે સોલ્વ. ચલો બધાને સોલ્વ કરી દે. શું મળે ધ્યાનથી જોજો. પહેલા ઉપર કેટલું ઉપર 20 cos 30, 20 cos 30, cos 30 ની વેલ્યુ મને ખબર છે 20 into cos 30 ની વેલ્યુ કેટલું √3/2. તો અહીંયા કેટલા થઈ ગયા √3/2 પ્લસ અહીંયા 10 sin 30 ની વેલ્યુ કેટલી 1/2 પ્લસ અહીંયા કેટલા આવ્યા 15 cos 60, cos 60 આવ્યા ભાઈ, cos 60 ની વેલ્યુ કેટલી થઈ ગઈ 1/2. ચલો ઉપરનો કેસ સોલ્વ. અહીંથી જો 10 √3 એટલે 1.7 આપી દીધા ને, આપી દીધા. એક આ 2 10 20 10 ગુણ્યા 1.7 આ કેટલા થઈ ગયા 17 વત્તા અહીંયા કેટલા આવશે 5 વત્તા 15 ના છેદમાં 2 કેટલા 7.5. સરવાળો કરીને કેટલો થઈ ગયો 17 ને 5 કેટલા થઈ ગયા બોલ 22, 22 ને 7 29 ને આ કેટલા થઈ ગયા 29.5 ન્યૂટન. ઉપરની બાજુ આ ઉપરની બાજુ કેટલું બળ લાગે 29.5 ન્યૂટન થઈ ગયું ભાઈ. ઉપરની બાજુ લાગતું બળ મળી ગયું. ચલો હવે નીચેની બાજુ લેતું બળ. તો નીચેની બાજુ કોણ છે માઇનસ y છે. કોણ છે માઇનસ y. ચલો માઇનસ y ને સોલ્વ કરો. કેટલા છે બોલ 20 sin 45 એટલે આ થઈ ગયા 20/√2. કેટલા થઈ ગયા બોલ 20/√2 sin 45 છે. તો એક તો થઈ ગયા 20/√2 અને ભાઈ મને ખબર છે 20 into હવે જો sin 45 છે 1/√2 બતાવી દઉં તને 1/√2. 1/√2 છે તો 1 હવે જો √2 ની વેલ્યુ કેટલી હોય 1.4 આપી દીધી. તો આ આન્સર બનશે 0.7. 1/√2 કેટલા બનશે 0.7. આ હું તને કીધું. તો અહીંથી આવશે 20 into 0.7 પ્લસ અહીંથી 15 અને આ પણ કેટલા આવશે 0.7. ચલો આને સોલ્વ કરો. 15 ગુણ્યા 0.7 તો 15 ગુણ્યા 0.7 કેટલા થઈ ગયા બોલ 105 એટલે આ થઈ ગયા 10.5. કેટલા થઈ ગયા 10.5 વત્તા 20 into 0.7, 20 into 0.7 કેટલા થઈ ગયા બોલ આ થઈ જશે 14
ચલો 14 વત્તા 10.5, 14 વત્તા 10.5 કેટલા થઈ ગયા? 14 વત્તા 10.5 24.5. તો નીચેની બાજુ બળ કેટલું લાગી ગયું? 24.5 ન્યૂટન. ઉપર આવી ગયું 29.5, નીચે લાગી ગયું 24.5. તો બે વચ્ચેનો ડિફરન્સ કેટલો આવી ગયો? બોલ, બે વચ્ચેનો ડિફરન્સ કેટલો આવી ગયો? 5. તો લો આવી ગયો આન્સર, આવી ગયો 5. ઠીક છે, વાય વાય એટલે જે કે બે વચ્ચે ઉપર 29.5 નીચે 24.5, તો ડિફરન્સ કેટલો આવી ગયો? 5 જે કે. અને પ્લસ આવ્યો શા માટે? કારણ કે ઉપરની બાજુ વધારે બળ છે. તો ભાઈ એફ નેટ આવી ગયું મારી પાસે કેટલું આવી ગયું? બોલ 5 જેકેપ. અને 5 જેકેપ એક જ ઓપ્શનમાં છે આમાં. તો બીજો તો એમને ખબર પડી ગઈ 9.25 આવશે. બીજું કેટલું આવશે? બોલ 9.25. હવે બીજું હું સોલ્વ નહીં કરાવતો, તને આવડે. હવે સોલ્વ કરતા આવડે ભાઈ. 9.25 કરવું જોતું જોવું છે, ફટાફટ જોઈ લે. અહીંયા tan cos 30 છે, તો આ કેટલા થઈ ગયા? tan આ થઈ ગયા √3/2 પ્લસ અહીંથી કેટલા આવ્યા? 2 20 sin 30 છે, sin 30 1/2 પ્લસ 20 cos 45 1/√2 થઈ ગયું કે નહીં? ચલો આ થઈ જાય કેટલા થઈ જાય? 5√3 પ્લસ આ કેટલા થશે? 10 વત્તા આ કેટલા થઈ જશે? બોલ 20 રૂટ જોઈએ, 20 એટલું 0.7 એટલા થઈ ગયા 14. ચાલો ભાઈ હવે 5√3 કરવાનું એટલે 5 ગુણ્યા 1.7 10.5 થાય. ખબર પડી ને? આ કેટલા છે? બોલ 5 એટલે 5 ઉપર 5 ગુણ્યા √3, 5 ગુણ્યા √3 એટલે 1.7 કરવાના. 1.7 એટલે કેટલા? 8.5 સમથિંગ થશે. કેટલા થશે? 8.5 સમથિંગ થશે. ચલો આ 8.5 થયા, તો 14 ને 10 24 અને 8.5 24 9 33 ને 32.5. આ બાજુ કેટલા આવી ગયા? 32.5 ન્યૂટન. આ બાજુ કેટલા આવી ગયા? 32.5 ન્યૂટન. આ બાજુ સોલ્વ કરજો. 15 ગુણ્યા cos 45 એટલે 1/√2 0.7 પ્લસ અહીંયા કેટલા? 15 sin 60, sin 60 કેટલા થઈ ગયા? √3/2. ચલો કરો સોલ્વ. 15 ગુણ્યા 0.7 હમણાં કેટલા હતા? કેટલા આવે? 15 ગુણ્યા 0.7 કેટલા આવે? 10.5. તો આ થઈ ગયા કેટલા? 10.5 વત્તા 15 into √3/2. તો ઓહો ભાઈ √3/2 કેટલા થઈ ગયા? 1.7. તો અહીંથી 15 ગુણ્યા 1.7 ડિવાઈડ બાય 2, 15 into 1.7/2. ઓકે, તો અહીંથી સોલ્વ કરશું. ધ્યાનથી જો 15 ગુણ્યા 1.7 છેદમાં 2. તો આનું કીધું 10.5 પ્લસ 7.5 into 1.7. 10.5 પ્લસ 7.5 into 1. બસ હવે અહીંથી તું કરી લઈશ. હવે તને આવડે. માફ કરો હવે. હવે ગણતરી છે, હવે મેથ્સ છે ભાઈ. આ બાજુનું મેથ્સ સોલ્વ કરી લે, આ બાજુનું મેથ્સ સોલ્વ કરી લે. આન્સર કેટલો છે? 9.25 કરાવું જોવું તારે. અહીંયા કેટલા આવ્યા? 7.5. અહીંયા કેટલા આવ્યા? 1.7. 75 into 17, 75 into 17 કરી નાખવાના. કેટલા કરી નાખવાના? 7.5 into 1.7 કરી નાખ. અહીંથી છતાં બધે 7 કેટલા થઈ ગયા? 7. તો 7 તો આવવાના. 1.7 અને 0.5 છે. 7 7 49, તો બીજા 4 એડ થશે. અહીંથી 7 5 અને 7 7 49 ને 7 એટલે 0.7 એડ થશે. અહીંથી બધાનું નેટ લઈ લે. આનું નેટ અને આનું નેટ બેનો ડિફરન્સ અહીંયા જેવા 9.25. કમ્પ્લીટ. ચલો કમ્પ્લીટ ભાઈ. હવે દાખલા થઈ ગયા કે નહીં? હોય કમ્પ્લીટ ને? ચાલો આગળ જઈએ. એક્સ અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે લાગતા બળ એફ ના એક્સ અને વાય ઘટક અનુક્રમે કયા હશે? સાંભળ ધ્યાનથી. એક્સ અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે લાગતું બળ છે એફ. ધ્યાનથી જો. આ તો ઈઝી કેસ આવી ગયો ભાઈ. આ કેસ તો ઈઝી છે. અહીંથી એફ બળ લાગ્યું. અહીંથી કેટલું બળ લાગ્યું? એફ. અને એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવ્યો એમ કીધું? 30 ડિગ્રી. એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો? 30 ડિગ્રી. એના એક્સ અને વાય ઘટક. તો એક્સ ઘટક આ કહેવાય, વાય ઘટક આ કહેવાય. તો પૂરું ભાઈ. આ બાજુ કોણ બની ગઈ? બોલ એફ. એફ એફ નું મૂલ્ય કઈ નહીં આપ્યું. તો આ બાજુ કોણ થઈ? એફ cos 30. આ બાજુ એક્સ એફ એક્સ બરાબર એફ એક્સ બરાબર એફ cos 30. તો એફ cos 30 કેટલા થઈ ગયા? √3/2. √3/2 આ થઈ ગયું √3f/2. લો એક્સ ઘટક બની ગયો. વાય ઘટક કેટલો થશે? બોલ એફ વાય બરાબર એફ sin 60. તો f into sin 60 કેટલા? 1/2. તો y ઘટક કેટલો? f/2. તો ભાઈ √3/2 into f અને 1/2f આન્સર થઈ ગયો. x અને y ઘટક. ચલો કમ્પ્લીટ. ચલો બાળકો આજે અહીં સુધી રાખશું. આના હજુ ઘણા દાખલા છે બરોબર. એ આપણે આવતા લેક્ચરમાં મળશું ત્યારે હજુ આના વધારે અમુક દાખલા જોશું. જે લેવલ વાળા દાખલા છે, સારા દાખલા છે, એ આવતા લેક્ચરથી શરૂ થઈ જશે બરોબર. ત્યાં સુધી વાંચતા રહેજો, ભણતા રહેજો. કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કહેતા રહેજો. આવજો. થેન્ક યુ.